હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ઓકે મિત્રો, સરસ મજાના સબ્જેક્ટની વાત કરી રહ્યા છીએ જેનું નામ છે ઇંગ્લિશ ગ્રામર. એમાં આપણે ટેન્સ શીખી રહ્યા છીએ. પહેલાં આપણે સાદા વર્તમાનકાળની વાત સંપૂર્ણપણે પૂરી કરી. હવે આપણે ત્યાંથી આગળ જઈએ એક બીજો સરસ મજાનો કાળ કે જેનું નામ છે સાદો ભૂતકાળ. ચલો, તો શું આવશે સાદા ભૂતકાળમાં? સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનું છે. સાદો એટલે સિમ્પલ, ભૂતકાળ એટલે પાસ્ટ, કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. શું કહે છે સાદો ભૂતકાળ? તો કે ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા કે ઘટનાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. જો ક્રિયા ચાલુ હોય તો વર્તમાન કાળ વપરાય. ક્રિયા પતી ગઈ હોય ભૂતકાળમાં કોઈ સમયે તો એ ભૂતકાળમાં દર્શાવે. ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા કે ઘટનાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. જેમ કે આપણો જન્મ થયો હતો તો એ શું થઈ ગયું છે? ભૂતકાળ. અત્યારે આપણે જીવી રહ્યા છીએ તો એ વર્તમાન છે. ઉકલી જશું તો ભવિષ્ય. ખબર પડે? એમ ત્રણ ભાગ છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. આપણે 12માં હતા તો એ શું થઈ ગયું? ભૂતકાળ. 12માં હતા, ભૂતકાળમાં. ઓકે, ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા કે ઘટનાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. અથવા તો ક્રિયા પૂરી થઈ ચૂકી હોય અને દર્શાવેલ સમય પણ પૂરો થઈ ચૂક્યો હોય તો સાદો ભૂતકાળ વપરાય છે. ઓકે, ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને એનો સમય છે કે 2009માં હું 12માં હતો તો 2009 એ પતી ગયું, 12મું પતી ગયું. ઓકે, તો ભૂતકાળ. ક્રિયા પૂરી થઈ ચૂકી હોય અને દર્શાવેલ સમય પણ પૂરો થઈ ચૂક્યો હોય તો એ દર્શાવવા માટે શું વપરાય? સાદો ભૂતકાળ. જે ક્રિયા ઓલરેડી પતી ગઈ છે એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. ક્રિયા ચાલુ હોય અત્યારે વર્તમાન સમયમાં તો વર્તમાન વપરાય, પતી ગઈ હોય તો ભૂતકાળ વપરાય. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. શું કહે છે સાદો ભૂતકાળ? તો કે કોઈ પણ કાળ સમજવા માટે ત્રણ બાબત મહત્વપૂર્ણ છે. વાક્યમાં કાળને સમજવા ત્રણ ખ્યાલ છે એ સમજવા ખૂબ મહત્વપૂર્ણ છે. અને એ ત્રણ ખ્યાલમાં સૌથી અગત્યનો જો કોઈ મુદ્દો હોય તો એ છે કાળ માટેના મૂળભૂત શબ્દો. એવા કયા શબ્દો છે કે જે જોઈને ખબર પડી જાય કે આ સાદો ભૂતકાળ હશે? ઓકે, ખબર પડી ગઈ કે સાદો ભૂતકાળ છે. બીજા નંબર શું આવે? તો કે એની વાક્ય રચના. કાળ માટેની વાક્ય રચના. અને આ બે કદાચ મેળે ન પડે તો છેલ્લે ત્રીજો મુદ્દો આવે કે પરિસ્થિતિ મુજબ કાળનો ઉપયોગ. ત્રણ વસ્તુ છે. ઓકે, કાળ માટેના મૂળભૂત શબ્દ છે, કાળ માટેની વાક્ય રચના છે અને પરિસ્થિતિ મુજબ કાળનો ઉપયોગ. તો પેલું છે મૂળભૂત શબ્દ. એવા કયા શબ્દો છે જે જોઈને ખબર પડે કે આ સાદો ભૂતકાળ હશે? ખબર છે? જેમ આપણે સાદા વર્તમાનમાં જોયા હતા, મોંમાં રોશે વેન યુ સો મેની ગેંડા. તો એવી જ રીતે અહીંયા સાદા ભૂતકાળ સૂચક શબ્દોની વાત કરીએ તો એક તો સૌથી પહેલા શબ્દ આવે યસ્ટરડે. સૌથી પહેલા શું આવે? તો કે યસ્ટરડે. આપણને ખબર છે કે ટુડે એટલે આજે, આજે એટલે વર્તમાન. તો વર્તમાનથી બે ભાગ પડે, એક ગઈકાલ ને એક આવતીકાલ. ગઈકાલ એટલે યસ્ટરડે, ભૂતકાળ થઈ જાય. આવતીકાલ એટલે ટુમોરો, એ ભવિષ્ય થઈ જાય. તો અહીંયા આપણી પાસે શબ્દ છે યસ્ટરડે એટલે ગઈકાલ. એટલે વાક્યમાં યસ્ટરડે આવે તો આપણને ખબર પડે કે ભાઈ આ સાદો ભૂતકાળ હોઈ શકે છે. ભૂતકાળ હોય એમ. બીજું છે ઇન 1988. ભૂતકાળનું કોઈ વર્ષ. અત્યારે જે વર્ષ હોય એની પહેલાના વીતી ચૂકેલા બધા વર્ષ છે એ ભૂતકાળ કહેવાય. હાલનું જે વર્ષ છે એની આગળના જેટલા પણ વર્ષો છે એ બધા શું કહેવાય? ભૂતકાળ. એટલે ઇન 1988 તો એ ભૂતકાળનું વર્ષ કહેવાય. ધેટ ટાઈમ. ઓકે, તે સમયે. તો તે સમયે એટલે ઓકે, તે સમયે આપણે નહીં કહેતા તે સમયે રાજાઓ હતા તો એ ભૂતકાળની વાત હોય. એટલે ધેટ ટાઈમ હોય તો એ શું દર્શાવે? ભૂતકાળ. પછી છે અગો. AGO, અગો એટલે પહેલા. તો પહેલા એટલે શું દર્શાવે? ભૂતકાળ. યસ્ટરડે, ઇન 1988, ધેટ ટાઈમ. ઓકે, પછી અગો. 1988 ની જગ્યાએ કોઈ પણ વર્ષ હોય, 2000, 2005, 2010, 2050, કોઈ પણ વર્ષ હોય, ભૂતકાળનું વીતી ચૂકેલું કોઈ પણ વર્ષ. ઓકે, ધેટ ટાઈમ, અગો. પછી છે વંશ. ઇંગ્લિશમાં વાર્તા આવે ને એમાં વંશ ધ કિંગ. ઓકે, તો વંશ એ શબ્દ શું દર્શાવે છે? ભૂતકાળની વાત કરી. એક સમય હોય એ સમયમાં એકવાર. વંશ. અગો એટલે પહેલા, વંશ એટલે એકવાર. મોટા ભાગે આ બે શબ્દ ભૂતકાળમાં આપણને અત્યારે વધારે જોવા મળતા હોય છે, વંશ અને અગો. પછી છે ઇન ધ પાસ્ટ. ઇન ધ પાસ્ટ એટલે તો ખબર પડે ભૂતકાળની જ વાત કરી, ભૂતકાળમાં. પછી આપ્યું છે ઇન એન્શિયન્ટ ટાઈમ. પ્રાચીન સમયમાં. તો પ્રાચીન એટલે વીતી ચૂકેલું જે છે એ. ઇન એન્શિયન્ટ ટાઈમ. પછી છે ઇન ઓલ્ડ ડેઝ. જૂના દિવસો અથવા તો જે વીતી ચૂકેલા છે એ દિવસો. ઓલ્ડ ડેઝ. ઇન ઓલ્ડ ડેઝ એટલે કે જૂના દિવસો. તો જૂના દિવસની વાત હોય તો શું હોય? ભૂતકાળ. પછી ઇન ધોઝ ડેઝ. તો ધીઝ ડેઝ હોય ઓકે તો ખબર પડી જાય કે આવનારા દિવસો કોઈ ચાલુ દિવસો છે, વર્તમાન. આ કેવા છે? ધોઝ ડે છે. ઓકે, ઇન ધોઝ ડેઝ. ઓકે, તે દિવસોમાં અમે નાના હતા, સ્કૂલે જતા, રમવા જતા, તળાવે નાહવા જતા. ઓકે, ઇન ધોઝ ડેઝ. પછી ઓકે લાસ્ટ વીક. લાસ્ટ જાડા જેટલા શબ્દ આવે જેમ આપણે સાદા વર્તમાન કાળમાં ઓકે હતું ને એવરી યર, એવરી ડે, એવરી મંથ, એવરી વીક. તો એવી રીતે એવરી શબ્દ હતું તો વર્તમાન હોય, તો અહીંયા લાસ્ટ શબ્દ હોય તો ભૂતકાળ હોય. નેક્સ્ટમાં ભવિષ્ય આવે.
તો અહીંયા લાસ્ટ વીક, લાસ્ટ ડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ મંથ હોય. ઓકે, લાસ્ટ એટલે ગયા, ગયા દિવસે, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા વર્ષે, લાસ્ટ 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 વાળા, લાસ્ટ વીક, લાસ્ટ ડે, લાસ્ટ યર, લાસ્ટ મંથ. લાસ્ટ ના લખવું હોય એની જગ્યાએ પ્રીવિયસ લખાય. ઓકે, પ્રીવિયસ ડે, પ્રીવિયસ યર, પ્રીવિયસ મંથ, અગાઉનું એમ. લાસ્ટમાં ગયા અઠવાડિયે એની જગ્યાએ અહીંયા શું કહેવાય પ્રીવિયસમાં? અગાઉના દિવસે, અગાઉના મહિને, અગાઉના અઠવાડિયે, અગાઉના વર્ષે. તો લાસ્ટ અથવા તો પ્રીવિયસ એવો શબ્દ પણ વાપરી શકે. પછી છે વન્સ અપોન અ ટાઈમ. વન્સ અપોન અ ટાઈમ, ઘણા સમય પહેલાની વાત છે. નહીં, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ. ઘણા સમય પહેલા મુંબઈ કેવું હતું તો કે નક્કી ધમાચકડી હતી. તો વન્સ અપોન અ ટાઈમ છે. તો આટલા શબ્દ એવા છે કે જેને જોઈને આપણને ખબર પડે કે સાદો ભૂતકાળ હોવો જોઈએ. કેવું? તો કે સાદો ભૂતકાળ. એક છે યસ્ટરડે ઇન 1988, એની જગ્યાએ કોઈ પણ ભૂતકાળનું વર્ષ હોય. ધેટ ટાઈમ, અગો, વન્સ, ઇન ધ પાસ્ટ, ઇન એન્શિયન્ટ ટાઈમ, ઇન ઓલ્ડ ડેઝ, ઇન ધોઝ ડેઝ, લાસ્ટ વીક, લાસ્ટ ડે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ યર ને પ્રીવિયસ મંથ, વન્સ અપોન અ ટાઈમ. આમાંનો કોઈ પણ શબ્દ દેખાય આપણને તો આપણે અંદર મનમાં લાઈટ થાય કે આ સાદો ભૂતકાળ હોવો જોઈએ. આ ઉપરાંત હજી પણ બીજા કેટલાક શબ્દો છે કે જે સાદા ભૂતકાળનું સૂચન કરે છે. એવા શબ્દો કયા કયા છે? તો કે વેનેવર, જ્યારે પણ. ઓકે, બંને વાક્ય સાદા ભૂતકાળમાં હોય. વાક્યમાં સંયોજક તરીકે આપણને વેનેવર જોવા મળે તો એની સાથે સંકળાયેલા બંને વાક્ય સાદા ભૂતકાળના હોઈ શકે. એટલે કે વેનેવર આવે ત્યારે સાદો ભૂતકાળ હોઈ શકે. એઝ સૂન એઝ, બંને તેટલું જલ્દી, એ સેન્સમાં બંને વાક્ય સાદા ભૂતકાળમાં હોઈ શકે. એટલે કે વાક્યમાં આપણને વેનેવર જોવા મળે કે એઝ સૂન એઝ જોવા મળે તો એ વાક્ય સાદા ભૂતકાળનું હોઈ શકે છે. ઓકે, બેમાંથી એક જગ્યાએ ખાલી જગ્યા આપી હોય, એકમાં ઓલરેડી સાદો ભૂતકાળ હોય જ તો બીજામાં આપણે સાદો ભૂતકાળ લખવાનો થાય. નો સુનર ડીડ, નો સુનર ડીડ, ડીડ આવે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી ધેન હોય અને પછી પાછું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. આ ફોર્મેટ છે અને તમારે મગજમાં ફરજિયાત સેટ કરવું પડે. વાક્યમાં નો સુનર પછી ડીડ આપ્યું હોય, પછી ખાલી જગ્યા આપી હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 આવે. એના પછી THAN ધેન આપ્યું હોય, THEN ધેન થાય અને THAN થાય. અહીંયા THAN નો સુનર સાથે હંમેશા ધેન વપરાય છે. તો નો સુનર ધેન. ઓકે, એટલે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી ધેન છે અને પાછળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ એટલે એને V2 કહેવાય. તો નો સુનર વાળી વાક્ય રચના જ્યારે આપણને કાલે જોઈશું આગળ, ઓકે, ત્યારે તમને ખ્યાલ પડશે કે નો સુનર સાથે ડીડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ધેન, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. એટલે વેનેવર આપ્યું હોય તો એની સાથે ભૂતકાળ હોઈ શકે. એઝ સુન એઝ હોય તો એની સાથે બંને વાક્ય ભૂતકાળના હોઈ શકે. નો સુનર ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ધેન, પછી આવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 હોઈ શકે. પછી છે વેન એટલે કે ક્યારે. ઓકે, જ્યારે ત્યારે સેન્સમાં પણ મોટા ભાગે આપણે વાપરીશું. ખરેખર આનું ગુજરાતી જોવા જઈએ તો વેન એટલે ક્યારે થાય એ સેન્સમાં. ઓકે, જ્યારે વેન વાપરીએ ત્યારે એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, એની સાથે બીજું વાક્ય ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળનું હોય. એ આપણે એની ઉપયોગિતા જોઈશું ત્યારે ખબર પડશે. મતલબ કે ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ વપરાશે. ઓકે, અને એ બંને વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ત્યાં આપણને વેન જોવા મળશે. એટલે વેન સાથે સાદો ભૂતકાળ તો એની સાથે બીજું વાક્ય ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળનું હોઈ શકે. એવી જ રીતે બીજો શબ્દ છે વાઇલ એટલે કે જ્યારે. વેન એટલે ક્યારે થાય, વાઇલ એટલે જ્યારે થાય. પણ આપણે મોટાભાગે એનો ઉપયોગ કરીશું ગુજરાતી ત્યારે જ્યારે ત્યારે એ સેન્સમાં થશે. તો વાઇલ એટલે જ્યારે, તો એની સાથે ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ હશે. એક વાક્ય હશે સાદા ભૂતકાળનું, બીજું વાક્ય હશે ચાલુ ભૂતકાળનું અને બંને વચ્ચે સંયોજક તરીકે વાપર્યું છે વાઇલ. એટલે વેન સાથે સાદો ભૂતકાળ આવી શકે, વાઇલ સાથે પણ સાદો ભૂતકાળ આવે. પણ જ્યારે વેન અને વાઇલ વાક્યમાં આપેલા હોય ત્યારે એક વાક્ય સાદા ભૂતકાળનું છે. સંયોજક એટલે શું? બે વાક્યને જોડે તો એક સાદા ભૂતકાળનું છે તો બીજું શેનું હશે? ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળનું. એના પછી છે બિફોર. બિફોર એટલે પહેલા. એની સાથે પણ સેમ વસ્તુ, સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. એક વાક્ય સાદા ભૂતકાળનું હશે તો બીજું શેનું હશે? તો કે પૂર્ણ ભૂતકાળનું. એ આપણે ઉપયોગિતા જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. કે પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3 હોય અને એની સાથે સાદો ભૂતકાળ એટલે V2 હોય. આપણે એવી રીતે વાઇલ સાથે ચાલુ ભૂતકાળ એટલે કે વોઝ ઓવર ING હોય તો સામે V2 સાદો ભૂતકાળ હોય. વેનમાં બંને હોય. ઓકે, હેડ પ્લસ V3 પણ હોઈ શકે અને વોઝ ઓવર પ્લસ ING હોઈ શકે. બંનેમાંથી એક વાક્ય એનું હશે તો બીજું વાક્ય વર્બનું બીજું રૂપ એટલે કે સાદા ભૂતકાળનું લખીશું. ત્યાંથી આગળ જઈએ આફ્ટર. તો આફ્ટરમાં સેમ એવું થશે. એક વાક્ય પૂર્ણ ભૂતકાળ તો બીજું હશે સાદા ભૂતકાળનું. એટલે કે જો વેન, વાઇલ, બિફોર, આફ્ટર એની સાથે બે કાળ સંકળાયેલા હોય. એક સાદો ભૂતકાળ તો સામે ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ. અત્યારે આપણે સાદો ભૂતકાળ શીખવાનું છે એટલે ચાલુ અને પૂર્ણની ચર્ચા કરતા નથી. પણ જ્યારે ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ ભણીશું ત્યારે આ જ વસ્તુ પાછી ત્યાં રિપીટ કરશું.
પછી છે એઝ, બીકોઝ, સિન્સ, કારણ કે આપ્યું હોય તો એની સાથે સાદો ભૂતકાળ અથવા તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળનું હોઈ શકે. સો અથવા ધેરફોર એટલે કે તેથી એવું ગુજરાતી સેન્સ કરી શકીએ, એની સાથે પણ ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળ અને બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોઈ શકે. એનો મતલબ એવો થયો કે આમાંનો કોઈ પણ શબ્દ આપણને વાક્યમાં જોવા મળે, વેનેવર છે, એઝ સુન એઝ છે, નો સુનર ડીડ છે, વેન છે, વાઇલ છે, બિફોર છે, આફ્ટર છે, એઝ, બીકોઝ, સિન્સ છે, સો અથવા તો ધેરફોર છે, તો એની સાથે સાદો ભૂતકાળ હોઈ શકે. એની સાથે સાદો ભૂતકાળ હોઈ શકે. એટલે આ શબ્દો આપણા મગજમાં રાખવા પડે. વેનેવર, એઝ સુન એઝ, નો સુનર ડીડ, વેન, વાઇલ, બિફોર, આફ્ટર, એઝ, બીકોઝ, સિન્સ, સો, ધેરફોર. તો એ કયો કાળ હોઈ શકે? તો કે સાદો ભૂતકાળ હોઈ શકે. ત્યાંથી હજી આગળ વાત કરીએ તો હાર્ડલી, સ્કેસલી, બેરલી, રેરલી એની સાથે હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત સાથે વેન અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે વાક્યમાં વેન હોય તો એની સાથે સાદો ભૂતકાળ હોય, તો સામે બીજું શું હોય? તો કે ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળ હોઈ શકે. એની જગ્યાએ આપણને અહીંયા હાર્ડલી, સ્કેસલી, બેરલી, રેરલી પછી હેડ પ્લસ V3 આપ્યું હોય. હવે હેડ પ્લસ V3 આપ્યું હોય એટલે પૂર્ણકાળ સમજવો, પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ આવે. પૂર્ણ ભૂતકાળ સાથે કયો આવે? તો કે સાદો ભૂતકાળ. જો ભૂતકાળના 4 ભાગ છે, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો જ્યારે આપણને વચ્ચે કોઈ સંયોજક આપ્યું હોય તો એક સાદો ભૂતકાળ હોય એની સાથે ચાલુ ભૂતકાળ પણ હોઈ શકે, એક સાદો ભૂતકાળ હોય તો એની સાથે પૂર્ણ ભૂતકાળ પણ હોઈ શકે. ખ્યાલ પડે છે? એટલે એમાં બિલકુલ ડખે ચડવાની જરૂર નથી. ભૂતકાળ સાથે બીજા ભૂતકાળનું વાક્ય હોય કે બે ક્રિયા થઈ હોય, એમાં પહેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળની હોય તો બીજી ક્રિયા છે એ સાદા ભૂતકાળની હોઈ શકે. ઇફ પછી સાદો ભૂતકાળ, એના પછી વુડ આપ્યું હોય અને ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય. ઇફ વાળી વાક્ય રચના હોય તેમાં સાદો ભૂતકાળ આવે. પછી અહીંયા વિલનું ભૂતકાળનું રૂપ વુડ એ સેન્સમાં આપણે લઈ જઈએ. ઓકે, વુડ હોય, કુડ હોય, શુડ હોય, ઓકે, એ વપરાય તો એની સાથે પાછું ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. રેડી? એટલે બંને આવશે, ક્રિયાપદનું મૂળ રૂપે આવશે અને ક્રિયાપદનો સાદો ભૂતકાળ આવશે. સાદો ભૂતકાળ એટલે વર્બનું બીજું રૂપ આવે. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને ભૂતકાળનું રૂપ આવશે. ઇફ સાથે ભૂતકાળનું રૂપ આવશે, એના પછી વુડ આપ્યું હશે તો એના પછી મૂળ રૂપ આવશે. આપણે વાક્ય જોઈશું એટલે તમને ખ્યાલ વધારે આવશે પછી. એવી જ રીતે ઇફ પછી અનલેસ, અનલેસ પછી સાદો ભૂતકાળ, પછી વુડ આપ્યું હશે, એના પછી નકાર માટે નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. આ વાક્ય રચના મગજમાં તમારે સેટ કરવાની છે. ગમે તે થાય, લખવું પડે તો 5-5 વખત લખવાનું, સેટ કરવાનું, પણ તમને આવું મગજમાં હોવું જોઈએ કે ઇફ અને અનલેસ પછી સાદો ભૂતકાળ હોય, ઓકે, એના પછી વુડ, શુડ કે કુડ હોય, મોટાભાગે વુડ જ વપરાય, ઓકે, તો એના પછીનું જે સેન્ટેન્સ હશે ક્રિયાપદ, ઓકે, એ હંમેશા મૂળ રૂપ હશે. વુડ પછીનું જે હશે એ શું હશે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ હશે. કેમ કે આપણને ખાલી જગ્યા અહીંયા પણ પરીક્ષામાં આપી શકે અને અહીંયા પણ આપી શકે આપણે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી છે ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ. અને ત્રીજો શબ્દ છે ઇટ ઇઝ અબાઉટ ટાઈમ. મતલબ કે ઇટ ઇઝ પછી સમયની વાત કરી હોય, ઇટ ઇઝ પછી સમયની વાત કરી હોય, ઇટ ઇઝ પછી સમય, એટલે કે ઇટ ઇઝ ટાઈમ, હાઈ ટાઈમ કે અબાઉટ ટાઈમ લખ્યું હોય તો એના પછી કરતા આપેલું હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. ઇટ ઇઝ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 નું રૂપ વપરાય છે. એટલે ઇટ ઇઝ પ્લસ કરતા, ઇટ ઇઝ ટાઈમ પ્લસ કરતા, ઇટ ઇઝ હાઈ ટાઈમ પ્લસ કરતા, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ પ્લસ કરતા હોય તો એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. ત્રણે જગ્યાએ ક્રિયાપદનું કયું રૂપ વાપરીશું? ભૂતકાળનું રૂપ. તો આટલી જે બાબતો છે એ તમારે વ્યવસ્થિત શાંતિથી લખીને તૈયાર કરવાની છે. આટલું તમારા મગજમાં સેટ થઈ જાય તો પહેલો ઓપ્શન પતી જાય કે શબ્દ જોઈને ખબર પડે કે આ વસ્તુ છે એ સાદા ભૂતકાળ સાથે સંકળાયેલી હોવી જોઈએ. આટલું ખબર પડે તમને તો એના પછી તરત આવે એની વાક્ય રચના. શું આવે? તો કે વાક્ય રચના. તો કે સાદો ભૂતકાળ છે એ બે પ્રકારે બને. બે પ્રકાર બને એટલે તરત તમારા મગજમાં આઈડિયા થઈ જાય, લાઇટ થવી જોઈએ કે વર્તમાન છે કે ભૂતકાળ કે છે ભવિષ્ય. સાદામાં બે ઓપ્શન હોય, ક્રિયાપદ વગર, ક્રિયાપદ સાથે. તો એક છે ક્રિયાપદ વગરનું વાક્ય અને બીજું છે ક્રિયાપદ વાળું વાક્ય. ક્રિયાપદ વગરનું વાક્ય તો તમને ખબર છે વર્તમાનમાં એમિઝર આવતું, ભૂતકાળમાં વોઝવર આવે અને ભવિષ્યમાં વિલ સેલ સાથે બી આવે. તો આપણે આજે ભૂતકાળની વાત કરીએ છીએ તો એમાં શું આવશે? વોઝવેર, સબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર વત્તા ઓબ્જેક્ટ. તો એ જોઈ લઈએ. ક્રિયાપદ વગરનું વાક્ય, એમાં સૌથી પહેલા જોઈએ હકાર વાક્યમાં સબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર અથવા તો હેવનું રૂપ આપણે ભૂતકાળમાં હેડ વાપરીએ. જેમ વર્તમાનમાં એમ, ઇઝ, આર, હેઝ, હેવ વાપરતા એની જગ્યાએ ભૂતકાળમાં વોઝ, વર, હેડ વત્તા ઓબ્જેક્ટ.
સબ્જેક્ટ એટલે કર્તા કહેવાય, વોઝ વર હેડ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. નકાર વાક્ય બનાવવું હોય તો વોઝ વર હેડ પછી નોટ આવે, સબ્જેક્ટ પછી વોઝ વર હેડ પછી નોટ વત્તા ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા, વોઝ વર હેડ ઓકે એના પછી નોટ અને છેલ્લે કર્મ. પ્રશ્ન વાક્ય બનાવીએ તો વોઝ વર આગળ આવી જાય, વોઝ વર હેડ આગળ આવે, વોઝ વર હેડ પ્લસ સબ્જેક્ટ એટલે કર્તા વત્તા ઓબ્જેક્ટ અને છેલ્લે કંઈ વધ્યું હોય તો એ. સેમ વસ્તુ વોઝ વર હેડ પછી કર્તા કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ. આ ઓલરેડી આપણે 60 ફોર્મેટ જોયું એમાં આ વસ્તુ આવી ગયેલી છે. વર્તમાનમાં એમિઝાર આવે, ભૂતકાળમાં વોઝ વર આવે, ભવિષ્યમાં વિલ શેલ આવે, આગળ સબ્જેક્ટ ને પાછળ ઓબ્જેક્ટ એ આપણને ખબર છે. જો ક્રિયાપદ વાળું આવે તો આ વોઝ વર હેડની જગ્યાએ V2 આવે. નકાર બનાવવામાં ઓકે ડખા થાય, ડીડ વાળું ખેંચીને બહાર લાવવું પડે એ આપણને ખ્યાલ છે, એ આગળ જોઈએ. આટલું થઈ ગયું. ક્રિયાપદ વગર તો કે હકાર નકાર પ્રશ્નાર્થ, સબ્જેક્ટ વોઝ વર હેડ પ્લસ ઓબ્જેક્ટ, વોઝ વર નોટ ઓકે વોઝ વર હેડ નોટ અને વોઝ વર હેડને આગળ લઈ લઈએ તો પ્રશ્નાર્થ બની જાય. ઓકે એમાં યાદ રાખ્યું તો કે સબ્જેક્ટ તરીકે અહીંયા આઈ હોય, હી હોય, શી હોય, ઈટ હોય કે એક વચનનું કોઈ નામ હોય તો વોઝ અને વરમાંથી વોઝ આવે. હેડ તો એક જ છે એટલે બધાની સાથે હેડ જ વપરાશે. એટલે વોઝ વાપરવું કે વર વાપરવું એના માટે જોવાનું કે તમને આગળ કર્તા તરીકે શું આપ્યું છે. કર્તા કે કર્મ તરીકે આઈ હોય, હી હોય, શી હોય, ઈટ હોય કે એક વચનનું કોઈ નામ હોય તો વોઝ વપરાય. બાકી બીજે બધે ધે વપરાય, વર વપરાય. વી, યુ, ધે કે બહુવચનનું કોઈ નામ હોય તો એની સાથે વર વપરાય. આ ટેબલ 2માં મેં તમને ઓલરેડી શીખવાડ્યું છે. આઈની સાથે વોઝ વરમાંથી વોઝ વપરાય, વી સાથે વર, યુ સાથે વર, હી, સી, ઈટ કે એક વચનનું નામ હોય તો વોઝ વપરાય, ધે અથવા બહુવચનનું નામ હોય તો વર વપરાય. તો આઈ, હી, શી, ઈટ કે એક વચનનું નામ હોય તો વોઝ, પછી વી, યુ, ધે કે બહુવચનનું નામ હોય તો એની સાથે વર વપરાય છે. ઘણી વખત વોઝ વરની જગ્યાએ હેડનો પણ ઉપયોગ થાય છે. મેં કીધું એ પ્રમાણે વોઝ વર ઓકે એના સિવાય આપણે હેડ પણ વાપરી શકીએ છીએ. વર્તમાનમાં આપણે એમિઝાર, હેઝ, હેવ વાપરતા ભૂતકાળમાં વોઝ વર હેડ વાપરી શકીએ. ની પાસે હોવું એ સેન્સમાં. જેમ કે અહીંયા વાક્ય આપ્યું છે આઈ ખાલી જગ્યા અ સ્ટુડન્ટ. આઈ ખાલી જગ્યા અ સ્ટુડન્ટ એવું આપ્યું છે. હવે 4 ઓપ્શન આપ્યા છે, વોઝ છે, વર છે, આર છે અને ઇઝ છે. તો આપણને ખબર પડે કે આઈની સાથે ઇઝ નો આવે, આઈની સાથે આર નો આવે, આઈની સાથે વર ના આવે તો વધ્યું શું તો કે વોઝ. આઈ વોઝ અ સ્ટુડન્ટ થઈ ગયું. આઈ વોઝ અ સ્ટુડન્ટ. આઈની સાથે વોઝ વપરાય. હી ડેશ અ ફાર્મર ઓકે તો હી ની સાથે વર ના આવે, આર ના આવે, એમ ના આવે તો વધ્યું શું તો કે વોઝ. કે હી વોઝ અ ફાર્મર, તે ખેડૂત હતો. પછી આગળ વાત કરીએ સી ડેશ ઇન 5th સ્ટાન્ડર્ડ ઇન 1999 ઓકે તો સી છે તો સી ની સાથે વર ના આવે, આર ના આવે, એમ ના આવે તો વધ્યું શું તો કે વોઝ. સી વોઝ ઇન 5th સ્ટાન્ડર્ડ ઇન 1999. તેણી 1999માં 5મા ધોરણમાં હતી. પછી વાત કરીએ વન્સ અપોન ટાઈમ. વન્સ અપોન ટાઈમ એટલે ખબર પડે કે સાદા ભૂતકાળની વાત કરી છે. વી ડેશ ચિલ્ડ્રન ઓકે અહીંયા વી છે, વી ની સાથે વોઝ ના આવે કેમ કે ચિલ્ડ્રન શબ્દ છે એ બહુવચનમાં છે અને આપણે વી ની વાત કરીએ છીએ. ઓકે વી ની સાથે એમ ના આવે, ઇઝ ના આવે તો વધ્યું શું તો કે વર. વી વર ચિલ્ડ્રન. હવે વી ની સાથે શું વપરાય તો કે વર. વન્સ અપોન નો ટાઈમ એક સમયે આપણે બાળકો હતા. પછી વાત કરીએ ધે ડેશ નોટ એનિમલ્સ. તો ધે છે, ધે ની સાથે તો કે વોઝ ના આવે, એમ ના આવે, ઇઝ ના આવે તો વધ્યું શું વર. ઓકે ધે વર નોટ એનિમલ્સ. તેઓ પ્રાણીઓ નથી. પછી વાત કરીએ ક્રિયાપદ વાળું વાક્ય, ક્રિયાપદ વગર અને ક્રિયાપદ વાળું વાક્ય. ક્રિયાપદ વાળું તો કે ફોર્મ્યુલા ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીએ, સાદા ભૂતકાળની વાક્ય રચના તો કંઈક આવું થાય. જો હકાર વાક્યની વાત કરીએ તો સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ હોય. વર્બનું કયું રૂપ વપરાય? બીજું રૂપ. હકાર વાક્ય વાત કરીએ ઓકે પોઝિટિવ એટલે કે પેસિવમાં, એક્ટિવમાં તો સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. જ્યારે નકાર બનાવવું હોય એટલે V2 ને તોડવું પડે. V2 ને તોડીએ એટલે એમાંથી ડીડ બહાર નીકળે તો વાહે વધે શું તો કે વાહે વધે V1 અને વચ્ચે નકાર વાક્ય બનાવવા માટે નોટ આવી જાય. તો સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ પ્લસ V1. જે વર્તમાનમાં આપણે ડુ અને ડઝ ઘટતા હતા એની જગ્યાએ ભૂતકાળમાં શું ખેંચીને બહાર લાવવાનું છે તો કે ડીડ ખેંચીને બહાર લાવવાનું છે. એટલે નકાર વાક્ય નેગેટિવ વાક્ય જોઈએ તો આવું બને. પેલા સબ્જેક્ટ V2 માંથી પેલા ડીડ ઘાટ લઈએ ઓકે નકાર માટે નોટ અને ડીડ ઘાટ લઈએ તો પાછળ શું વધે V1. સબ્જેક્ટ વત્તા ડીડ પ્લસ નોટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. આ મગજમાં યાદ રાખવાનું છે ગમે તે થાય, કેમ કે સૌથી વધારે છોકરાઓની ભૂલ આમાં થતી હોય છે કે વાક્યમાં અહીંયા ડીડ જોવે, નોટ જોવે અને પછી લખી દે વેન્ટ. વેન્ટ ના થાય. વેન્ટ એ ભૂતકાળનું રૂપ છે. ઓકે આપણે મૂળ રૂપ લખવું પડે, ગો થાય. આઈ ડીડ નોટ ગો થાય. ખબર છે? એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવું. સબ્જેક્ટ વત્તા ડીડ પછી નોટ અને પછી V1. સેમ વસ્તુ પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે ડીડ આગળ આવી જાય. ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ.
ઓલરેડી આપણે ફોર્મેટ સાયન્સ સ્ટ્રક્ચરનું ભણ્યા છીએ, એમાં ઘણી બધી વખત આ વસ્તુ લીધી છે, તમારા મનમાં છે જ તે, ખાલી તમને જીવંત કરાવું છું કે હકાર વાક્ય હોય ક્રિયાપદ વગર અને ક્રિયાપદ સાથે. વગર ક્રિયાપદ વગરનું વાક્ય હોય તો વોઝ વર અથવા હેડ વપરાય, નકારમાં વોઝ વર હેડ પછી નોટ વપરાય, અને પ્રશ્નાર્થ વાક્યમાં વોઝ વર હેડ આગળ આવે. ક્રિયાપદ વાળું વાક્ય જોઈએ તો હકારમાં સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, નકારમાં સબ્જેક્ટ વત્તા ડીડ પ્લસ નોટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ, પ્રશ્ન વાક્યમાં ડીડ આગળ મૂકીએ વત્તા સબ્જેક્ટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ, ડીડને આગળ મૂકીએ વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. તો એ રીતે આપણે સેટ કરી શકીએ. સાદો ભૂતકાળ. ટોટલ 9 વસ્તુ મગજમાં રાખવાની છે. કેટલી? તો કે 9. ઓકે, એમાં પેલું હકારની વાત કરીએ તો સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. નકારની વાત કરીએ તો સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થની વાત કરીએ તો ડીડ પહેલા આવે વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ, ડીડ પહેલા વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ છેલ્લે પ્રશ્નાર્થ. એટલે કે V2 છે એ માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળના એક્ટિવમાં હકાર વાક્યમાં જોવા મળશે, બીજે ક્યાંય નહીં જોવા મળે. એના સિવાય ક્રિયાપદ વગરની વાત કરીએ તો વોઝ વર હેડ પ્લસ ઓબ્જેક્ટ, વોઝ વર હેડ નોટ વત્તા ઓબ્જેક્ટ, અને વોઝ વર હેડ આગળ વત્તા સબ્જેક્ટ વત્તા ઓબ્જેક્ટ. તો એ બની ગયું પ્રશ્નાર્થ. સામે જઈએ પેસિવમાં, તો પેસિવમાં શું થાય તો કે ઓબ્જેક્ટ પહેલા આવે, સબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ થઈને પાછળ જતું રહે, વર્બનું ત્રીજું રૂપ. ભૂતકાળ છે તો એના ટુ બી ના ભૂતકાળના રૂપ વપરાય વોઝ અને વર. એટલે ઓબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. પેસિવમાં નકાર બનાવવું હોય તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પછી નોટ મૂકી દો, આ ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર પછી નોટ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. પ્રશ્ન વાક્ય બનાવવું છે તો વોઝ વરને આગળ મૂકી દો, વોઝ વર વત્તા ઓબ્જેક્ટ, વોઝ અથવા વર વત્તા ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એટલે સાદા ભૂતકાળનું જિંદગીમાં કોઈ પણ વાક્ય આપણે ખાલી જગ્યા સ્વરૂપે લખવાનું થશે તો એ આ 9 માંથી બહાર નહીં હોય. કાં તો એ એક્ટિવનું હોય અને કાં તો પેસિવનું હોય. પેસિવમાં 3 જ છે, ઓકે, ઓબ્જેક્ટ વોઝ વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, વોઝ વર પછી નોટ મૂકી દો, વોઝ વરને આગળ મૂકો પ્રશ્નાર્થ. એક્ટિવમાં 6 વાક્ય થાય, 3 ક્રિયાપદ વગરના અને 3 ક્રિયાપદ સાથેના. ક્રિયાપદ વગર તો કે સહાયકારક ક્રિયાપદનું રૂપ વપરાય વોઝ વર હેડ, ટુ બીમાં વોઝ વર ને હેવમાં હેડ. ઓકે, વોઝ વર હેડ પછી નોટ મૂકી દો, વોઝ વર હેડને આગળ મૂકી દો. ઓકે, એવી જ રીતે ઓકે ક્રિયાપદ આપેલું હોય તો હકારમાં V2 વપરાય, નકારને પ્રશ્નાર્થમાં ડીડ સાથે V1 વપરાય. ક્લિયર? તો આટલું યાદ રાખવાનું છે આજના દિવસ પૂરતું. જો આટલું તમારા મગજમાં સેટ થઈ જાય તો આવતીકાલે તમને ઓકે V2 બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ શીખવાડીશ. ઓકે, અને ધીમે રહીને આગળ જશું, આપણે એની ઉપયોગિતા શીખવાનું શરૂ કરી દઈશું. ઉપયોગિતા પછી આપણે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરશું અને સાદો ભૂતકાળ છે ઘૂઘરા જેવો કરી દઈશું. ક્લિયર? તો બસ જોતા રહો એન્જલ એકેડેમી અને શાંતિથી શીખતા રહો. મજા આવે તો તમારા મિત્રોને શેર અવશ્ય કરવું, જેથી એમને પણ તમારી જેમ મજા આવે. રેડી? ચલો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ઓકે મિત્રો, વાત કરી રહ્યા છીએ સરસ મજાનો વિષય જેનું નામ છે ઇંગ્લિશ ગ્રામર. એમાં આપણે શીખી રહ્યા છીએ એક સરસ મજાનો ટોપિક જેનું નામ છે ટેન્સ એટલે કે કાળ. ઓકે, સાદા વર્તમાન કાળની વાર્તા આપણે પૂરી કરી, પછી સાદા ભૂતકાળની શરૂઆત આપણે કરેલી. સાદા ભૂતકાળમાં આપણે કંઈક આવું બેઝિક જોયું, ફટાફટ એનું પુનરાવર્તન કરી લઈએ અને પછી આજે નવું કંઈક શીખીએ. તો શું કહે છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા કે ઘટનાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. અથવા એવું કહી શકાય કે કોઈ ક્રિયા પૂરી થઈ ચૂકી હોય, એને દર્શાવેલ સમય પણ પૂરો થઈ ચૂક્યો હોય, ઓકે, તો એ સાદા ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે. ત્યાંથી પછી આપણે આગળ વાત કરી કે કોઈ પણ કાળ વિશેની જો આપણે ઘટનાક્રમ જોઈએ તો કોઈ પણ કાળને સમજવા માટે 3 વસ્તુનો ખ્યાલ આપણા માટે મહત્વનો છે. પહેલું છે શબ્દો. કાળ માટે મૂળભૂત શબ્દો છે, બીજું છે કાળ માટેની વાક્ય રચના છે, અને ત્રીજું છે કાળ માટેની ઓકે ઉપયોગિતા, પરિસ્થિતિ મુજબ કાળનો ઉપયોગ. આ 3 વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. એમાં સૌથી પહેલા આપણે કાળ માટેના મૂળભૂત શબ્દોની વાત કરી કે કયા કયા શબ્દો ભૂતકાળ સૂચક શબ્દો તરીકે વપરાય છે. ઓકે, એમાં આપણે જોયું યસ્ટરડે એટલે કે ગઈકાલ. કોઈ વીતી ચૂકેલું વર્ષ હોય જેમ કે ઇન 1988 એની જગ્યાએ કોઈ પણ વર્ષ આપેલું હોય.
પછી ધેટ ટાઈમ એટલે કે તે સમયે, અગો એટલે કે પહેલા, વન્સ એટલે કે એકવાર, પછી છે ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં, ઇન એન્શિયન્ટ ટાઈમ એટલે કે પ્રાચીન સમયમાં, ઇન ઓલ ડેઝ એટલે કે જૂના દિવસો, ઇન ધોઝ ડેઝ એટલે કે તે દિવસોમાં, લાસ્ટ વીક, લાસ્ટ ડે, લાસ્ટ યર એટલે કે ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા વર્ષે, ઓકે, પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ યર, પ્રીવિયસ મંથ અગાઉના દિવસે, અઠવાડિયે, મહિને, વન્સ અપોન અ ટાઈમ એટલે કે ઘણા સમય પહેલા. આ બધા એવા શબ્દો છે જે આપણને સાદા ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. આ સિવાય વાક્ય રચનાની વાત કરીએ તો એમાં આપણે જોયું હતું ઓકે કે વેનેવર સાથેના જ્યારે બે વાક્ય જોડાયેલા હોય વેનેવર સંયોજકથી ત્યારે બંનેનો કાળ સરખો હોય એટલે એક બાજુ સાદો ભૂતકાળ હશે તો બીજી બાજુ પણ સાદો ભૂતકાળ આવશે. એઝ સુન એઝ એમાં પણ સેમ વસ્તુ છે, બંને વાક્ય સાદા ભૂતકાળમાં હશે, એક વાક્ય ભૂતકાળનું હશે તો જોડે બીજું વાક્ય પણ ભૂતકાળનું હશે. નો સુનર ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 હશે, એના પછી ધેન વાક્યમાં જોવા મળે તો એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 આપણે ત્યાં લખવાનું થશે. એટલે કે વાક્યમાં નો સુનર ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ હશે તો પાછળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 આવશે. વેન સાથેનું એક વાક્ય સાદા ભૂતકાળનું હશે તો એની સાથે બીજું વાક્ય ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળનું હશે. વાઇલ સાથેનું એક વાક્ય ચાલુ ભૂતકાળનું હશે તો એની સાથે બીજું વાક્ય સાદા ભૂતકાળનું હશે. બિફોર સાથે એક વાક્ય સાદા ભૂતકાળનું હશે તો એની સાથે બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હશે. આફ્ટર એટલે પછી એની સાથે પણ એક વાક્ય પૂર્ણ ભૂતકાળ હશે તો સાથે બીજું સાદો ભૂતકાળ હશે. એઝ, બીકોઝ, સિન્સ એની સાથે પણ એક સાદો ભૂતકાળ હશે તો બીજું ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળ હોઈ શકે. સો અથવા ધેરફોરની સાથે એક ચાલુ ભૂતકાળ તો જોડે બીજો પૂર્ણ ભૂતકાળ અથવા તો સાદો ભૂતકાળ હોઈ શકે છે, જે આપણે ક્રમશઃ ધીમે ધીમે આગળ જોશું એ પ્રમાણે શીખતા જઈશું. અત્યારે આપણે આવું યાદ રાખવાનું છે કે વેન સાથે સાદો ભૂતકાળ આવી શકે, ઓકે, નો સુનર સાથે આવી શકે, વેનેવર સાથે આવી શકે, વાઇલ સાથે આવી શકે છે. બરાબર છે, આવું આપણે યાદ રાખવાનું છે કે આવા શબ્દો જોવા મળે તો સાદો ભૂતકાળ એની સાથે વપરાઈ શકે. ત્યારબાદ હાર્ડલી, સ્કેસલી, બેરલી, રેરલી, હેડ પછી ક્રિયાપદનું ભૂતકૃદન એટલે કે V3 હોય કે એના પછી V3 હોય તો એના પછી વચ્ચે સંયોજક તરીકે વેન હોય તો બીજા વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાશે. એટલે કે હાર્ડલી છે, સ્કેસલી છે, રેરલી છે, બેરલી છે એની સાથે પણ આપણે V2 એટલે કે ભૂતકાળનું રૂપ વાપરીશું. ઇફ પછી સાદો ભૂતકાળ હોય એના પછી વુડ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીશું. એવી જ રીતે અનલેસ પછી સાદો ભૂતકાળ હોય એના પછી વુડ હોય વત્તા નોટ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વાપરીશું. તો અહીંયા V1 વાપરીએ છીએ તો અહીંયા આપણે સાદો ભૂતકાળ એટલે કે V2 વાપરીશું. ત્યારબાદ તો કે ઇટ ઇઝ ટાઈમ પછી કરતા હોય, ઇટ ઇઝ હાઈ ટાઈમ પછી કરતા હોય, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ પછી કરતા હોય તો એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણને જોવા મળે છે. તો આવી બધી પરિસ્થિતિઓ છે કે જ્યાં આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો થાય છે. હવે ત્યાંથી આગળ જોઈએ વાક્ય રચનાની જો વાત કરીએ તો બે પ્રકારની વાક્ય રચના હોય, ક્રિયાપદ વગરનું વાક્ય હોય અને ક્રિયાપદ સાથેનું હોય. ક્રિયાપદ વગરની વાત કરીએ ઓકે તો સબ્જેક્ટની સાથે વોઝ વર હેડ વત્તા ઓબ્જેક્ટ. નકાર વાક્યમાં વોઝ વર હેડ પછી નોટ આવે, પ્રશ્ન વાક્યમાં વોઝ વર હેડ આગળ આવે. સામાન્ય રીતે ઓકે આઈ, હી, શી, ઇટ કે એકવચનના નામ સાથે વોઝ વપરાય છે, જ્યારે વી, યુ, ધે અને બહુવચનના નામ સાથે વર વપરાય છે. જ્યારે હેડ છે એ તો બધાની સાથે ફરજિયાત આવી શકે છે. આઈ ડેશ અ સ્ટુડન્ટ તો આઈની સાથે આપણે વોઝ વરમાંથી શું વાપરીએ તો કે વોઝ વાપરીએ. ઓકે, હી વોઝ અ ફાર્મર તો હીની સાથે વોઝ વરમાંથી શું આવે તો કે વોઝ આવે. સી વોઝ ઇન 5th સ્ટાન્ડર્ડ ઇન 1999 તો એમાં સી સાથે વોઝ આવે. વન્સ અપોન અ ટાઈમ વી વર તો વીની સાથે શું વપરાય તો કે વોઝ વરમાંથી વર વપરાય. પછી ધે ડેશ નોટ એનિમલ્સ તો ધેની સાથે વોઝ વરમાંથી શું વપરાય તો કે વર વપરાય. એની આપણે ચર્ચા કરી. ત્યાંથી આપણે આગળ ગયા, ક્રિયાપદવાળું વાક્ય હોય તો હકારમાં શું થાય તો કે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ થાય. નકાર હોય તો સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ થાય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડીડ આગળ આવે વત્તા સબ્જેક્ટ હોય, ઓકે, એના પછી V1 હોય વત્તા ઓબ્જેક્ટ હોય. એટલે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ અને ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. ઓકે, આ પ્રમાણે આપણે સ્ટ્રક્ચર જોયું. એના આધારે પછી આપણે નવું પ્રકારનું ફોર્મેટ જોયું કે સાદા વર્તમાનકાળમાં હકાર વાક્ય હોય તો એક્ટિવમાં સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ થાય. નકાર હોય તો સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ થાય. પ્રશ્ન વાક્ય હોય તો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ થાય. પેશી વાક્ય બનાવવું હોય તો ઓબ્જેક્ટ પહેલા આવે, બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે જાય, પ્લસ વર્બનું ત્રીજું રૂપ આવે. ભૂતકાળ છે એટલે વોઝ વર આવશે. ઓબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. નકાર વાક્ય માટે ઓબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. પ્રશ્ન વાક્યમાં વોઝ વર આગળ આવે વત્તા ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. હા, ક્રિયાપદ વગરનું વાક્ય હોય તો વોઝ વર અથવા હેડ પ્લસ ઓબ્જેક્ટ આવે. વોઝ વર હેડ પછી નોટ પ્લસ ઓબ્જેક્ટ આવે. વોઝ વર હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ. આવું આપણે જોઈ શકીએ.
તો આ 9 ફોર્મેટમાંથી કોઈ એક ફોર્મેટ આપણને સાદા ભૂતકાળમાં જોવા મળે છે. હવે અહીંયા આપણે એવું કીધું કે સાદા ભૂતકાળમાં આપણે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, તો વર્બનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ. તો એ ભૂતકાળનું રૂપ કઈ રીતે બને એના માટે કેટલાક બેઝિક નિયમો છે કે જેને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણો પ્રશ્ન ખોટો ના પડે. તો એવી કઈ બાબતો છે એ આપણે જોઈએ. તો ધારો કે આપણે વાત કરીએ કે અંગ્રેજીમાં કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના ભૂતકાળના રૂપો બદલાતા નથી. મતલબ કે V1, V2, V3 એમને એમ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ટુ કટ એટલે V1 ધારો કે જેનું કટ હોય તો એનું V2 પણ કટ જ થાય. કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ 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 આવા શબ્દ આપણે જોઈ ગયેલા છીએ વર્બમાં. ઓકે, હિટ હિટ હિટ, કટ કટ, હિટ હિટ, કાસ્ટ કાસ્ટ છે, પછી પુટ પુટ છે, પછી હર્ટ હર્ટ છે. તો આ બધા એવા શબ્દ છે કે જેનું V1 અને V2 સેમ રહે છે. એટલે અંગ્રેજીમાં કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના ભૂતકાળના રૂપો બદલાતા નથી. V1 અને V2 બંને સેમ જ રહે છે. ત્યારબાદ આગળ જઈએ તો પરંતુ શબ્દના છેડે ઈ હોય તો ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. હવે શું કહે છે કે શબ્દના છેડે તમને કે ડી આપેલું હોય, શબ્દના છેડે શું આપેલું હોય તો કે ઈ આપેલું હોય તો એની પાછળ તમે ડી લગાડ દો. ઓકે, એટલે એનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 બને છે. જેમ કે આપણી પાસે ટુ પ્રૂવ એવો વર્બ આપેલો છે PROVE, તો ઓલરેડી શબ્દની પાછળ ઈ છે તો તમે ખાલી ડી લગાડ દો. જેમાં આપણે એસ વાળા રૂપમાં કેમ એસ લગાડતા હતા, ઓકે, અહીંયા આપણે ડી લગાડવાનું છે એટલે આપણને ભૂતકાળનું રૂપ એટલે કે V2 મળી જાય. ઓકે, ટુ એક્સપાયર એવું આપેલું છે તો ઓલરેડી પાછળ ઈ છે તો પાછળ આપણે શું મૂકી દેવાનું છે તો કે ડી મૂકી દેવાનું છે. ઈ હોય તો ઓલરેડી ડી મૂકી દેવાનું. એવી રીતના ફાયર છે તો પાછળ ડાયરેક્ટ તમારે શું મૂકી દેવાનું છે તો કે ડી મૂકી દેવાનું છે. ઓકે, ઇમ્પ્રૂવ છે તો પાછળ શું મૂકી દેવાનું છે તો કે ડી મૂકી દેવાનું છે. હેટ છે તો પાછળ શું મૂકી દેવાનું છે, ડી મૂકી દેવાનું છે. એટલે કે કોઈ ક્રિયાપદની પાછળ ઓલરેડી ઈ હોય તો ડાયરેક્ટ પાછળ ડી મૂકી દેવાથી એનું V2 થઈ જાય છે. પછી જો ક્રિયાપદના છેલ્લે અક્ષર સી હોય તો સી પછી કે મૂકી અને ઈડી પ્રત્યે લાગે છે. મોટાભાગે સી નો ઉચ્ચાર આવા વાક્યમાં ક્રિયાપદોમાં ક તરીકે થતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પિકનિક, તો છેલ્લે શું છે તો કે સી છે. તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર સી હોય તો સી પછી કે મૂકીને ઈડી લાગે. તો જો અહીંયા આપણે પિકનિક પછી કે લગાડી અને પાછળ મૂક્યું ઈડી, પિકનિક. ઓકે, એવી રીતના આપણી પાસે છે ટ્રાફિક, તો V2 બનાવતી વખતે ટ્રાફિક, ઓકે, સી પછી કે મૂકી અને ઈડી મૂક્યું. એવી રીતે આપણી પાસે શબ્દ છે કે ત્રીજું કે પેનિક, તો કે ક છે તો અહીંયા સી ની પાછળ કે મૂકી અને ઈડી મૂક્યું. એવી રીતના આપણી પાસે શબ્દ છે મેજિક, તો સી છે એની પાછળ કે મૂકી અને ઈડી મૂક્યું. ઓકે, એવી રીતે આપણી પાસે હેવક શબ્દ છે તો સી છે તો એની પાછળ કે મૂકી અને ઈડી મૂક્યું. એટલે શું કહે છે તો કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર સી હોય તો સી ના પછી કે મૂકી અને પાછળ ઈડી મૂકવું એટલે આપણને V2 મળી જશે. શું મળી જશે? ભૂતકાળનું રૂપ V2 કે જે આપણે સાદા ભૂતકાળમાં વાપરવાનું હોય છે. એટલે આવા સ્પેલિંગ ધ્યાનમાં રાખવા જે આપણને પરીક્ષામાં ખૂબ કામમાં આવી શકે છે. ત્યાંથી આગળ વાત કરીએ તો ક્રિયાપદના અંતે એલ હોય તો એલ બેવડાય છે અને પાછળ ઈડી લાગે છે. ક્રિયાપદમાં છેલ્લે એલ હોય તો એલ બેવડાઈ જાય અને પછી પાછળ લાગે ઈડી. ઉદાહરણ તરીકે આપણી પાસે શબ્દ છે વર્બ તરીકે ટ્રાવેલ, તો ટ્રાવેલમાં છેલ્લો અક્ષર શું છે તો કે એલ, તો એનું જ્યારે તમે V2 બનાવો ત્યારે એલ બેવડાઈ જાય છે, ટ્રાવેલ્ડ, ડબલ એલ ઈડી થઈ જાય છે. પછી છે કોરલ, ઓકે, તો અહીંયા કોરલમાં તમે જોઈ શકો છેલ્લે એલ છે તો ડબલ એલ થઈ જાય અને પાછળ લાગે ઈડી. ત્યારબાદ એક્સેલ, તો કે એક્સેલમાં છેલ્લે એલ છે તો કે ડબલ એલ થઈ જાય પાછળ લાગે ઈડી. ઓકે, ઇમ્પેલ, તો પાછળ એલ છે ડબલ એલ થઈ જાય પાછળ લાગે ઈડી. ક્રિયાપદના અંતે એલ હોય તો એલ બેવડાય છે અને પાછળ લાગે છે ઈડી. કમ્પેલ, તો કે અહીંયા એલ છે તો એલ બેવડાય છે અને પાછળ લાગે છે ઈડી. તો આવા બેઝિક કેટલાક નિયમો છે જે આપણે ફરજિયાત યાદ રાખવા પડે. ઓકે, સી હોય તો કે મૂકીને ઈડી કરવું, એલ હોય તો ડબલ એલ કરીને ઈડી મૂકવું, ઈ હોય તો ડાયરેક્ટ ડી મૂકી દેવું. પછી શું કહે છે કે જો ક્રિયાપદના અંતે એક વ્યંજન તરીકે WXY સિવાયનું કોઈ હોય અને તે વ્યંજન પહેલા એક સ્વર હોય તો ભૂતકાળનું રૂપ બનાવવા માટે છેલ્લો વ્યંજન બેવડાય છે. મતલબ કે છેલ્લા જે 3 અક્ષર હોય એમાં છેલ્લું વ્યંજન હોય, એની આગળ સ્વર હોય અને એની આગળ પાછું વ્યંજન હોય. ઓકે, ક્રિયાપદના અંતે એક વ્યંજન હોય એટલે કે છેલ્લે વ્યંજન હોય. ઓકે, કોણ તો કે WXY સિવાયનું હોય અને તે વ્યંજન પહેલા સ્વર હોય, વ્યંજન પહેલા સ્વર હોય તો ભૂતકાળનું રૂપ બનાવવા માટે છેલ્લો વ્યંજન બેવડાય છે. તો એ આપણે જોઈ શકીએ અહીંયા કે ધારો કે આપણી પાસે સ્ટોપ એવું લખેલું છે STOP, તો છેલ્લે વ્યંજન છે એની આગળ સ્વર છે તો વ્યંજન છે એ એવું કહેવાય કે બેવડાઈ જાય. કે વ્યંજન સ્વર વ્યંજન આવું છેલ્લે 3 થવું જોઈએ. તો અહીંયા જો STOPPED સ્ટોપ્ડ.
ઓકે એવી રીતના રબ આર યુ બી છે, વ્યંજન સ્વર વ્યંજન છે તો બી છે એ બેવડાઈ જાય છે, છેલ્લો વ્યંજન બેવડાય છે. ખાલી શરત એટલે છેલ્લા વ્યંજન તરીકે આપણી પાસે ડબલ્યુ એક્સ કે વાય એ સિવાયનો કોઈ અક્ષર લેટર હોવો જોઈએ. ધારો કે આર ઓ બી છે રોબ, ઓકે તો અહીંયા બી વ્યંજન સ્વર વ્યંજન છે તો આર ઓ ડબલ બી ઈ ડી થઈ ગયું. એવી રીતના અહીંયા છે ઓમિટ ઓ એમ આઈ ટી તો અહીંયા વ્યંજન સ્વર વ્યંજન છે તો અહીંયા ટી ડબલ વખત થઈ જશે ઓ એમ આઈ ડબલ ટી ઈ ટી. ઓકે પેટ્રોલમાં અહીંયા વ્યંજન સ્વર વ્યંજન છે તો એલ ડબલ વખત થઈ જશે. બરાબર, વ્યંજન સ્વર વ્યંજન હોય તો છેલ્લે વ્યંજન શું થાય છે તો કે બેવડાઈ જાય છે. જો ડબલ્યુ એક્સ કે વાય આપેલું હોય, છેલ્લો લેટર ડબલ્યુ એક્સ કે વાય આપેલ હોય ને એની આગળ સ્વર હોય તો શું કરવું? તો ડબલ્યુ એક્સ વાય કદી બેવડાતા નથી, ફક્ત ઈડી લાગવે. જેમ કે અહીંયા આપણને શબ્દ આપ્યો છે સ્ટે, તો છેલ્લો અક્ષર શું છે તો કે વાય છે, વાય ની પહેલા સ્વર અને એટલે વ્યંજન સ્વર વ્યંજન છે પણ વાય હોય એ બેવડાતું નથી. ઓકે તો શું થાય તો કે સ્ટે ની પાછળ ઈડી લાગે. ડબલ્યુ એક્સ કે વાય હોય તો બેવડાતું નથી, ડાયરેક્ટ શું મૂકી દેવાનું ઈડી, બાકી નહીતર બેવડાય. કે બી ઓ ડબલ્યુ આપ્યું છે, ડબલ્યુ ની પહેલા ઓ એટલે કે વ્યંજન સ્વર વ્યંજન છે. ઓકે તો ડાયરેક્ટ શું લગાડી દીધું ઈડી. કેમ તો કે છેલ્લો લેટર શું છે તો કે ડબલ્યુ, એટલે ડબલ્યુ એક્સ વાય હોય તો ડાયરેક્ટ ઈડી લગાડી દેવું. એવી રીતના સ્લો, ઓકે તો ડબલ્યુ છે તો ડબલ્યુ હોય તો ડાયરેક્ટ શું મૂકી દેવાનું ઈડી. ઓકે એવી રીતના ઓકે એક્સ આપ્યું છે ડબલ્યુ, ઓકે એક્સ આપ્યું છે સ્વર વ્યંજન, વ્યંજન સ્વર વ્યંજન આપ્યું છે. ઓકે પણ એક્સ છે એટલે ડાયરેક્ટ શું મૂકી દેશું ઈડી. ડબલ્યુ એક્સ અને વાય એ સિવાયનું કોઈ વ્યંજન એની પેલા સ્વર હોય તો એ વ્યંજન બેવડાય છે, પછી ઈડી લાગે છે. જ્યારે અહીંયા ડાયરેક્ટ ઈડી લાગે છે. ડબલ્યુ એક્સ ને વાય આ ત્રણ બેવડાતા નથી. પ્લે તો કે પીએલએ વાય તો કે પ્લે ની પાછળ ડાયરેક્ટ પ્લેડ, પીએલએ વાય ઈડી લાગી જાય છે. પછી તો કે ક્રિયાપદના અંતે વાય હોય અને તેની પહેલા એક વ્યંજન હોય તો તેનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે વાયનું આઈ કરી અને ઈડી લગાડવાનું. જેમ આપણે એસ વાળું રૂપ બનાવવા માટે વાયનું આઈ કરી અને ઈએસ મૂકતા હતા, અહીંયા વાયનું આઈ કરીને પાછળ ઈડી મૂકવાનું છે. છેલ્લો અક્ષર વાય હોય, વાયની પહેલા એક વ્યંજન હોય તો તેનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે વાયનું આઈ કરીને પાછળ શું મૂકવાનું હોય છે તો કે ઈડી પ્રત્યે લગાડવાનું. ઓકે જો છેલ્લો અક્ષર વાય છે, વાયની પહેલા વ્યંજન છે તો વાયનું શું કરી દીધું તો કે આઈ અને પાછળ મૂકી દીધું ઈડી. કેરી તો કે કેરીડ. એવી રીતના ક્રાય તો કે વાયની પહેલા આર એટલે વ્યંજન છે તો વાયનું કરી દેવાનું આઈ અને પાછળ મૂકી દેવાનું ઈડી, ક્રાઇડ. વાયની પહેલા વ્યંજન હોય, વાયની પહેલા વ્યંજન હોય તો વાયનું શું કરી દેવાનું આઈ અને પાછળ મૂકી દેવાનું ઈડી, એટલે ભૂતકાળનું રૂપ એટલે કે V2 વાળું રૂપ થઈ જાય. ઓકે એવી રીતના ઓક્યુપી છે, વાયની પહેલા વ્યંજન છે તો વાયનું આઈ કરી અને પાછળ મૂકી દેવાનું ઈડી. ઓકે એવી રીતના ક્વોલિફાઈમાં વાયની પહેલા વ્યંજન છે તો વાયનું આઈ કરીને પાછળ મૂકી દેવાનું ઈડી. સિમ્પલ નિયમ છે. ઓકે વાયની પહેલા કોઈ વ્યંજન હોય તો વાયનું આઈ કરી અને ઈડી મૂકી દેવાનું પાછળ, એટલે તમને ભૂતકાળનું રૂપ એટલે કે V2 મળી જાય. પણ જો વાયની પહેલા સ્વર હોય તો ઓકે અંગ્રેજીમાં કેટલાક ક્રિયાપદના ભૂતકાળનું રૂપ અનિયમિત હોય છે. ઓકે તો ઈડી પ્રત્યે લગાડવામાં આવતો નથી. બીજું શું કહે છે તો કે વાયની પહેલા સ્વર હોય, ઓકે તો સ્વર હોય તો ડાયરેક્ટ શું કરી દેવાનું તો કે આઈ કરવાનું નહીં, ડાયરેક્ટ ઈડી અથવા તો જે થતું હોય એ પ્રમાણે આપણે લઈ જવાનું. ચલો પછી તો કે અંગ્રેજીમાં કેટલાક ક્રિયાપદો ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે જેની પ્રત્યે ઈડી પ્રત્યે લગાડવામાં આવતો નથી. જેમ કે ટુ ગો તો કે ગો નું શું થાય તો કે વેન્ટ થાય છે, રાઇટ રાઇટનું રોડ થાય છે, ફ્લાયનું ફ્લ્યુ થાય છે, ગીવનું ગેવ થાય છે, બાયનું બોટ થાય છે. આપણે વર્બના રૂપો શીખેલા છીએ પણ અનિયમિત ક્રિયાપદો એટલે કે ઇરેગ્યુલર વર્બ્સ. પછી આ કાળમાં ક્રિયાપદને ઈડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. છેલ્લે કશું ના હોય તો ઈડી લગાડી દઈએ. ઓકે જેમ કે પ્લે છે તો પ્લેનું પાછળ ઈડી લાગે. વાયની પહેલા સ્વર હોય તો ડાયરેક્ટ શું મૂકી દેવાનું તો કે ઈડી મૂકી દેવાનું. આસ્ક છે તો કે આસ્કડ થઈ જાય છે, એન્ડ છે તો કે એન્ડેડ થઈ જાય છે, જોઈન્ટ છે તો કે જોઈન્ટ થઈ જાય છે. ઓકે લિમિટ તો કે લિમિટેડ. પાછળ છેલ્લે શું લગાડી દેવાનું ઈડી લગાડવાથી વર્બનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 થઈ જાય છે. વાક્યમાં જ્યારે ડીડ વાપરી હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું. ઓકે આપણે સ્ટ્રક્ચર જોઈ ગયા છીએ એ પ્રમાણે કે જ્યારે ડીડ વપરાય નકાર અને પ્રશ્નાર્થમાં તો પાછળ શું વધે છે V1 વધે છે. ઓકે ડીડ ના વપરાયું હોય તો ક્રિયાપદનું V2 વાળું રૂપ વાપરવું. ડીડ હોય તો મૂળ રૂપ વાપરવું અને ડીડ ના હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું એટલે કે V2 વાળું રૂપ વાપરીશું. વાક્ય જોઈએ તો ધારો કે હકાર વાક્યમાં આપણે જોઈએ કે લાસ્ટ યર આઈ વિઝિટેડ ધ USA. કે લાસ્ટ યર શું કે છે લાસ્ટ યર આઈ વિઝિટેડ ધ USA. ક્રિયાપદનું બીજા નંબરનું રૂપ વિઝિટનું શું થાય તો કે V2 વિઝિટેડ થાય. ઓકે કોઈ પણ ક્રિયાપદ હોય, સર્વનામ કોઈ પણ હોય, આઈ હોય, હી હોય, વી હોય, યુ હોય, તે હોય, બધાની સાથે V2 જ વપરાશે.
ઓકે, લાસ્ટ યર આઈ વિઝિટેડ ધ યુએસએ, ગયા વર્ષે મેં યુએસએની મુલાકાત લીધી હતી. તો અહીંયા લાસ્ટ યર સબ્જેક્ટ તરીકે આઈ છે, વર્બનું બીજું રૂપ લીધું અને ઓબ્જેક્ટ તરીકે ધ યુએસએ છે. આપણે આનું નકાર વાક્ય બનાવીએ તો શું થાય, તો કે લાસ્ટ યર ઓકે આઈ ડીડ નોટ વિઝિટ. સ્ટ્રક્ચર યાદ છે એ પ્રમાણે પહેલા સબ્જેક્ટમાં શું છે આઈ, એની સાથે ડીડ, પછી નોટ, પછી મૂળ રૂપ એટલે વિઝિટેડ છે એની જગ્યાએ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ખાલી શું થાય, તો કે વિઝિટ, કેમ કે મૂળ રૂપ વાપરવાનું થાય. ચલો હવે નકાર વાક્ય બનાવીએ તો લાસ્ટ યર આઈ ડીડ નોટ વિઝિટ ધ યુએસએ. એટલે અહીંયા આપણે નકાર વાક્ય બનાવવા માટે ડીડ વાપરીશું તો પાછળ શું વપરાશે, તો કે મૂળ રૂપ વપરાશે. મૂળ રૂપ શું, તો કે વિઝિટ. કે ગયા વર્ષે મેં યુએસએની મુલાકાત લીધી નથી. ગુજરાતીને આપણે કંઈ લેવા દેવા નથી, ખાલી સમજાવવા માટે મૂક્યું છે. બાકી આપણે ડાયરેક્ટ ફોકસ અહીંયા કરવાનું છે કે હકાર વાક્યમાં V2 વપરાય, નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ આપણે ખેંચીને બહાર લઈએ તો પાછળ મૂળ રૂપ વધે. મહત્વનું આ છે અને સૌથી વધારે પરીક્ષામાં આ જ પૂછાય છે. પ્રશ્ન વાક્યમાં ડીડ, કોઈ પણ સર્વનામ હોય, કર્તા તરીકે કોઈ પણ હોય, બધાની સાથે ડીડ જ વપરાશે અને પાછળ શું વપરાશે, V1. ડીડ આઈ વિઝિટ ધ યુએસએ લાસ્ટ યર. રેડી? એટલે આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. હકાર વાક્યમાં V2 વપરાય, નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ સાથે V1 વપરાય, ડીડ સાથે V1 વપરાય સાદા ભૂતકાળમાં. બીજું વાક્ય જોઈએ, somebody stole her money yesterday. yesterday એટલે ખબર પડી જાય સાદા ભૂતકાળની વાત છે કે સ્ટીલનું સ્ટોલ થાય. સ્ટીલ એટલે ચોરી કરવી, એનું શું થાય, તો કે સ્ટોલ. somebody એટલે કે કોઈ કે ગઈકાલે તેણીના રૂપિયા ચોરી લીધા હતા. હવે આપણે એનું નકાર બનાવવું છે તો somebody did not steal her money. સ્ટોલનું શું થઈ જાય, તો કે સ્ટોલનું સ્ટીલ થઈ જાય. somebody did not steal એટલે કે આ V1 આવી ગયું. ડીડ સાથે હંમેશા મૂળ રૂપ વપરાય. પ્રશ્ન વાક્યમાં ડીડ આગળ આવે. ઓકે, ડીડ somebody steal her money તો અહીંયા V1 આવી ગયું, આગળ શું આવી ગયું, ડીડ. એટલે ફોર્મેટ પ્રમાણે જવાનું તો પરીક્ષામાં ક્યારે તમારો પ્રશ્ન ખોટો પડશે નહીં. ઓકે, આગળ વાત કરીએ તો એ પ્રમાણે વાક્યની કે હી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો યસ્ટરડે હીની સાથે શું વાપર્યું છે, તો કે પ્લેડ. નકાર બનાવીએ તો હી ડીડ નોટ પ્લે થઈ જાય. હી ડીડ નોટ પછી મૂળ રૂપ એટલે કે પ્લે થઈ જાય. આટલું ખાલી ધ્યાનમાં રાખવાનું છે. હકાર વાક્ય હોય ત્યાં જ V2 વપરાશે, બાકી નકાર પ્રશ્નાર્થમાં મૂળ રૂપ એટલે કે V1 વપરાશે. ડીડ હી પ્લે ક્રિકેટ તો અહીંયા મૂળ રૂપ જ આવ્યું. પ્રશ્ન વાક્ય હોય તો ડીડ આગળ આવે, નકાર વાક્યમાં ડીડ પછી આવશે. ઓકે, હજી આગળ વાક્ય જોઈએ. ધ પ્યુન સ્વેપ્ટ ધ રૂમ યસ્ટરડે, તો ધ પ્યુનની સાથે શું વાપર્યું છે, સ્વેપ્ટ. સ્વેપ્ટ એટલે V2 છે તો એનું V1 નકાર વાક્યમાં બનાવીએ. ધ પ્યુન ડીડ નોટ સ્વીપ ધ રૂમ, તો ધ પ્યુન એ કરતા છે સબ્જેક્ટ, વર્બ તરીકે V2 તરીકે સ્વેપ્ટ લીધું છે, ઓબ્જેક્ટ તરીકે ધ રૂમ લીધું છે, સમયદર્શક શબ્દ યસ્ટરડે મૂક્યું છે. તો આ હકાર થઈ ગયું. નકારમાં સબ્જેક્ટ પછી ડુ, સબ્જેક્ટ પછી ડીડ પછી નોટ, નોટ પછી શું આવે, V1. તો V1 સ્વીપ છે. એ જ વસ્તુ જે પ્રશ્નાર્થમાં લઈએ, પ્રશ્નાર્થમાં લઈ જઈએ તો ડીડ આગળ આવે. ડીડ ધ પ્યુન સ્વીપ ધ રૂમ યસ્ટરડે. ખ્યાલ પડે છે? ડીડ સાથે હંમેશા યાદ રાખવાનું કે ડીડ સાથે હંમેશા મૂળ રૂપ વપરાય. ડીડ સાથે હંમેશા મૂળ રૂપ વપરાય. મૂળ રૂપ એટલે કે V1. એટલે આપણને વર્બના રૂપો ફરજિયાત આવડતા હોવા જોઈએ. ત્યાંથી આગળ વાત કરીએ તો આખા આ સાદા ભૂતકાળનો સારાંશ શું છે, તો કે વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય કે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ માંથી કોઈ પણ હોય. ઓકે, જો હકાર વાક્ય હશે ત્યારે હંમેશા વર્બનું બીજું રૂપ વપરાશે. પ્રશ્નાર્થ વાક્ય હશે તો ડીડ નોટ, નકાર વાક્ય હશે તો ડીડ નોટ સાથે હંમેશા મૂળ રૂપ વપરાશે. પ્રશ્ન વાક્ય હશે તો ડીડ આગળ આવશે, કરતા કોઈ પણ હોય એની સાથે મૂળ રૂપ જ આવશે. એટલે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વત્તા ડીડ નોટ V1 વત્તા ઓબ્જેક્ટ, ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. આટલું મગજમાં રાખવાનું છે કે V2 માત્ર ને માત્ર કઈ જગ્યાએ આવશે, તો કે હકાર વાક્ય હશે એમાં. બાકી નકાર અને પ્રશ્નાર્થમાં સાદા વર્તમાન કાળમાં આપણે ડુ અને ડઝ કાઢતા હતા, અહીંયા આપણે ડીડ ખેંચવાનું થાય છે. ખેંચીને શું બહાર લાવવાનું છે, તો કે ડીડ. બસ આટલું ધ્યાન રાખો તો સાદો ભૂતકાળ તમારો ક્યારેય ખોટો પડશે નહીં. ક્લિયર? આટલું મગજમાં રાખવાનું છે. જો આટલું તમારા મગજમાં સેટ થઈ જાય તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એની ઉપયોગિતા પછી કાલે જોઈ લઈશું.
હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. મિત્રો, વાત કરી રહ્યા છીએ સરસ મજાના રસપ્રદ વિષયની, જેનું નામ છે ઇંગ્લિશ ગ્રામર. અંગ્રેજી ગ્રામરમાં ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક ડગલું આગળ વધતા જઈએ છીએ. ઓકે, કાળની શરૂઆત કરેલી એમાં આપણે સાદા વર્તમાન કાળની ચર્ચા કરી, સાદા ભૂતકાળની ચર્ચા કરી, અને એ સાદા ભૂતકાળની ચર્ચા આપણે જે કરી એને ફટાફટ રિપીટ કરી લઈએ. પછી આજે કંઈક નવું શીખીએ કે સાદો ભૂતકાળ ક્યાં ક્યાં અને કેવી રીતે વપરાશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા કે ઘટનાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. ક્રિયા પૂરી થઈ ચૂકી હોય અને દર્શાવેલ સમય પણ પૂરો થઈ ચૂક્યો હોય તો સાદો ભૂતકાળ વપરાય છે. ઓકે, કાળને સમજવા માટે 3 ખ્યાલ મહત્વના હોય છે. ઓકે, એમાંનું એક છે કાળ માટેના મૂળભૂત શબ્દ, બીજું છે કાળ માટે વાક્યની રચના, અને ત્રીજું છે પરિસ્થિતિ મુજબ કાળનો ઉપયોગ. મૂળભૂત શબ્દની વાત કરી ચૂક્યા આપણે, વાક્ય રચનાની વાત કરી ચૂક્યા છીએ, અને પરિસ્થિતિ મુજબ કાળનો ઉપયોગ આજે આપણે જોવાનો છે. સાદો ભૂતકાળ સૂચવતા શબ્દો કયા કયા છે? તો કે યસ્ટરડે છે, વીતી ચૂકેલું કોઈ વર્ષ, જેમ કે ઇન 1988 એની જગ્યાએ કોઈ પણ આપેલું હોય. ધેટ ટાઈમ, અગો, વન્સ, ઇન ધ પાસ્ટ, ઇન એન્શિયન્ટ ટાઈમ, ઓલ્ડ ડેઝ. ઓકે, પછી ઇન ધોઝ ડેઝ, લાસ્ટ વીક, લાસ્ટ ડે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ મંડે, પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ યર, વન્સ અપોન અ ટાઈમ. આમાંના કોઈ પણ શબ્દો હોય તો એ સાદો ભૂતકાળ મોટા ભાગે સૂચવતા હોય છે. ત્યારબાદ તો કે જ્યારે વેનેવર વાક્યમાં આપ્યું હોય તો એની સાથે સાદો ભૂતકાળ જોવા મળે, તો બંને વાક્યો સાદા ભૂતકાળમાં હોય. એઝ સૂન એઝ આપ્યું હોય ત્યારે બંને વાક્યો સાદા ભૂતકાળમાં હોય છે. નો સુનર ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ધેન હોય અને એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 વપરાય છે. વેન એની સાથે સાદો ભૂતકાળ, તો એની સાથે ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. વાઇલ જ્યારે આપણને સંયોજક તરીકે આપ્યું હોય તો ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ આપેલું હોય છે. બિફોર આફ્ટર આપેલા હોય ત્યારે એની સાથે સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ આપેલા હોય છે. એઝ, બીકોઝ, સિન્સ આપેલા હોય ત્યારે સાદો ભૂતકાળ, એની સાથે ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ આપેલા હોય છે. સો ધેરફોર આપેલું હોય ત્યારે એની સાથે ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ આપેલા હોય છે. આ બધી ચર્ચા આજે આપણે કરવાની છે કે ક્યારે શું આપ્યું હોય ત્યારે શું લખવું. હાર્ડલી, સ્કેચલી, બેરલી, રેરલી, હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદન, પછી વેન અને એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય ત્યારે પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઇફ સાદો ભૂતકાળ, એના પછી વુડ અને વત્તા ક્રિયાપદનું મૂળરૂપ હોય તો ત્યાં પણ આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ. અનલેસ એમાં સાદો ભૂતકાળ, વુડ પછી નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ. ઓકે, એ પણ આપણે જોવાનું છે. ઇટ ઇઝ ટાઈમ પછી કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ઇટ ઇઝ હાઈ ટાઈમ પ્લસ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. અને ઇટ ઇઝ અબાઉટ ટાઈમ અને કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. મૂળ વસ્તુ ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ કે ઇટ ઇઝ અબાઉટ ટાઈમ, ઓકે, એ સમય થઈ ગયો છે એ સેન્સમાં વપરાતું હોય છે. પછી તો કે ભૂતકાળમાં 2 પ્રકારના ભાગ પડે વાક્ય રચનામાં, ક્રિયાપદ વાળું અને ક્રિયાપદ વગરનું. ક્રિયાપદ વગરની વાક્ય રચનામાં આપણે જોઈએ ઓકે તો શું આવે તો કે સબ્જેક્ટ વત્તા વોઝ વર હેડ વત્તા ઓબ્જેક્ટ. નકારમાં વોઝ વર હેડ પછી નોટ મૂકી દેવાનું. પ્રશ્ન વાક્ય હોય તો વોઝ વર હેડ આગળ મૂકી દેવાનું. ત્યારબાદ આપણે એક્ટિવમાં જો ક્રિયાપદ આપેલું હોય તો સહકાર વાક્ય સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. નકાર વાક્ય સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. પ્રશ્ન વાક્યમાં ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ. આ બાજુ પેસિવમાં જઈએ તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓકે, નકાર બનાવીએ તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અને પ્રશ્ન વાક્ય બનાવીએ તો વોઝ વર આગળ આવે વત્તા ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આ નવું ફોર્મેટ છે જે સાદા ભૂતકાળ સાથે સંકળાયેલું છે. એના બેઝ ઉપર આપણે જોયું કે અંગ્રેજીમાં કેટલાક ક્રિયાપદો એવા છે કે જે ભૂતકાળનું રૂપ બદલાતા નથી. એને એ જ રહે છે. કટનું કટ થાય, હિટનું હિટ થાય, કાસ્ટનું કાસ્ટ થાય, પુટનું પુટ થાય, હટનું હટ થાય, એવી રીતના શર્ટનું શર્ટ થાય. ઓકે, એમના એમ રહે છે. પછી તો કે સામાન્ય રીતે ક્રિયાપદના અંતે ઈ હોય તો એને ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થાય છે. તો કે પ્રૂવનું પ્રૂવડ છે, એક્સપાયરનું એક્સપાયર્ડ છે, ફાયરનું ફાયર્ડ છે, ઇમ્પ્રૂવનું ઇમ્પ્રૂવડ છે અને હેટનું હેટેડ છે. શબ્દની પાછળ ડી લગાડી દઈએ એટલે V2 એટલે કે ભૂતકાળનું રૂપ બની જાય. પછી એવું કહે છે કે જો ક્રિયાપદના છેલ્લે અક્ષર સી હોય, સી પછી કે મૂકીને ઈડી લગાડવું. મોટાભાગે સીનો ઉચ્ચાર ક થતો હોય, જેમ કે પિકનિક, તો કે પિકનિકની પાછળ કે મૂકી અને પછી ઈડી મૂકવાનું. સીના અંતે કે મૂકી અને ઈડી મૂકવું. ટ્રાફિક, તો ટ્રાફિક એની સીની પાછળ કે મૂકીને ઈડી. પછી પેનિક, તો કે સીની પાછળ કે મૂકી અને ઈડી. મેજિક, તો કે સીની પાછળ કે મૂકી અને ઈડી. ઓકે, હેવક, તો કે સીની પાછળ કે મૂકી અને ઈડી. જ્યારે ક્રિયાપદના અંતે છેલ્લો અક્ષર સી હોય તો સીને પછી કે મૂકી અને ઈડી લગાડવું એટલે V2 ભૂતકાળનું રૂપ બની જશે. ક્રિયાપદના અંતે એલ હોય તો એલ બેવડાય છે અને પછી પાછળ ઈડી લાગે છે.
ટ્રાવેલ તો કે ટ્રાવેલ છે, કોરલ તો કે કોરલ છે, એક્સલ તો કે એક્સલ છે, ઇમ્પેક્ટ તો કે ઇમ્પેલ છે, અને કમ્પેલ તો કે કમ્પેલ છે. છેલ્લે એલ હોય તો એલ બેવડાઈ જાય અને પાછળ લાગે ઈડી એટલે ભૂતકાળનું રૂપ બની જાય છે. ત્યારબાદ જો ક્રિયાપદના અંતે એક વ્યંજન WXY સિવાયનું હોય અને તે વ્યંજન પહેલા એક સ્વર હોય તો ભૂતકાળનું રૂપ બનાવવા છેલ્લો વ્યંજન બેવડાય છે. જો ક્રિયાપદના અંતે એક વ્યંજન WXY સિવાયનું હોય અને તે વ્યંજન પહેલા એક સ્વર હોય તો ભૂતકાળનું રૂપ બનાવવા માટે વ્યંજન શું થાય છે? બેવડાય છે. ઇન શોર્ટ, છેલ્લે વ્યંજન સ્વર વ્યંજન હોય ત્યારે વ્યંજન બેવડાય છે. સ્ટોપ તો કે સ્ટોપ, રબ તો કે રબ્ડ, રોબ તો કે રોબ્ડ, ઓમિટ તો કે ઓમિટેડ, અને પેટ્રોલ તો કે પેટ્રોલ્ડ. છેલ્લે વ્યંજન સ્વર વ્યંજન હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. પણ યાદ શું રાખવાનું? છેલ્લે WXY સિવાય હોવું જોઈએ. WXY હોય તો ન ચાલે. જો ક્રિયાપદના અંતે WXY આપેલો હોય અને એની આગળ એક સ્વર હોય તો WXY કદી બેવડાતા નથી, ફક્ત ઈડી લાગે છે. ઓકે, અહીંયા છેલ્લે Y છે, Y ની આગળ સ્વર છે તો ડાયરેક્ટ ઈડી. BOW, W ની આગળ O છે, ડાયરેક્ટ ઈડી. SLOW, W ની આગળ O છે, ડાયરેક્ટ ઈડી. WAX, X ની આગળ A છે તો ડાયરેક્ટ ઈડી. પ્લે, Y ની આગળ A છે તો ડાયરેક્ટ ઈડી. WXY આપેલ હોય તેની આગળ એક સ્વર હોય તો ડાયરેક્ટ શું લાગે છે? તો કે ઈડી લાગે છે. ક્રિયાપદના અંતે Y હોય તેની પહેલા એક વ્યંજન હોય તો તેનું ભૂતકાળનું રૂપ બનાવતી વખતે Y નું I કરીને પાછળ ઈડી મૂકવાનું. જેમ કે અહીંયા છેલ્લે Y છે, Y ની આગળ I છે તો Y નું કરી દેવાનું I અને પાછળ મૂકવાનું ઈડી. ક્રાય તો કે Y ની આગળ વ્યંજન છે એટલે Y નું I કરીને પાછળ મૂકી દેવાનું ઈડી. દરેકમાં એવી રીતના Y ની આગળ વ્યંજન છે, Y નું I કરીને પાછળ મૂકી દેવાનું ઈડી. Y ની આગળ વ્યંજન છે, Y નું I કરીને પાછળ મૂકી દેવાનું ઈડી. Y ની આગળ વ્યંજન છે, Y નું I કરી અને પાછળ મૂકી દેવાનું ઈડી. ચલો પછી અંગ્રેજીમાં કેટલાક ક્રિયાપદો ભૂતકાળના રૂપ અનિયમિત છે એટલે કે તેમને ઈડી પ્રત્યે નથી લાગતો. જેમ કે ગો નું વેન્ટ થાય છે, રાઇટ નું રોટ થાય છે, ફ્લાય નું ફ્લ્યુ થાય છે, ગીવ નું ગેવ થાય છે, બાય નું બોટ થાય છે. તો એવા અલગ પડે છે જે આપણે વર્બમાં તૈયાર કરેલા છે. ઓકે, ઈડી પ્રત્યે લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું V2 બને છે કેટલાક. જેમ કે પ્લે નું પ્લેડ છે, આસ્ક નું આસ્ક છે, એન્ડ નું એન્ડેડ છે, જોઈન નું જોઈન્ટ છે, લિમિટ નું લિમિટેડ છે. વાક્યમાં જ્યારે ડીડ વપરાયું હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું અને ડીડ ના વપરાયું હોય તો ક્રિયાપદનું V2 વાળું રૂપ વાપરવું. ડીડ હોય ઓકે તો નકાર કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની સાથે મૂળ રૂપ વપરાય, અને ડીડ ના હોય તો હકાર વાક્ય હોય તો એની સાથે વર્બનું બીજું નંબરનું રૂપ ભૂતકાળમાં વપરાય છે. વાક્ય આપણે જોયું હતું, હકાર વાક્યમાં લાસ્ટ યર આઈ વિઝિટેડ ધ USA તો V2 વપરાય. નકાર વાક્ય હોય તો આઈ ડીડ નોટ વિઝિટ, ડીડ સાથે V1 વપરાય. પ્રશ્ન વાક્ય હોય ડીડ આઈ વિઝિટ તો ડીડ સાથે V1 વપરાય. હકાર વાક્યમાં V2 વપરાય. વાક્ય નકાર હોય તો ડીડ સાથે V1, પ્રશ્ન વાક્ય હોય તો ડીડ સાથે V1. સેમ વસ્તુ, somebody stole her money તો V2 વાપર્યું. somebody did not steal તો કે did સાથે મૂળ રૂપ વપરાય. did somebody steal her money yesterday? ખ્યાલ પડે છે? વાક્ય રચના હકારમાં સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, નકારમાં did વત્તા not વત્તા V1, પ્રશ્નાર્થમાં did વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. તો એ પ્રમાણે આપણે વાક્ય ગમે તે હોય મૂળ કોન્સેપ્ટ ફોલો કરવાનો થાય છે. ઓકે, પછી જેમ કે I, we, you, they, he, she, it બધાની સાથે V2 વપરાય હકાર વાક્યમાં, વર્બનું બીજું રૂપ. નકાર વાક્ય બનાવીએ તો I, we, you, they, he, she, it બધા સાથે did not અને પાછળ મૂળ રૂપ વપરાય. એવી જ રીતે પ્રશ્ન વાક્ય હોય તો did આગળ આવે. કરતા સર્વનામ આપણને કોઈ પણ આપ્યું હોય બધાની સાથે સેમ રહેશે. ઓકે, હકાર વાક્યમાં V2 વપરાશે, નકારમાં did not V1 વપરાશે, પ્રશ્નાર્થમાં did આગળ અને V1 પાછળ. કોઈ ભૂતકાળમાં ફેર પડવાનો નથી. ખાલી આટલું યાદ રાખવાનું કે હકારમાં V2 લખવાનું, નકાર અને પ્રશ્નાર્થમાં did સાથે V1 લખવાનું, બસ. ચલો હવે વાત કરીએ કે યુઝ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો કે ભૂતકાળમાં એક જ વખત પૂર્ણ થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા એક જ વખત પૂરી થઈ હોય તો એના માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા આપણે જોઈએ કે ભૂતકાળમાં એક જ વખત થયેલી ક્રિયા, જેમ કે આઈ ડેશ ટુ માર્કેટ યસ્ટરડે તો ખબર પડે કે હું ગઈકાલે માર્કેટમાં ગયો હતો. બીજું કે અહીંયા યસ્ટરડે આપ્યું છે એટલે ખબર પડે કે ભૂતકાળની વાત છે. તો ભૂતકાળની વાત હોય તો એમાં શું હોય તો કે કર્તા તરીકે કોઈ પણ હોય વર્બનું બીજું રૂપ વપરાય. તો ગોનું બીજું રૂપ વેન્ટ થાય. તો આઈ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે. હવે જો તમને વર્બના રૂપો આવડતા હોય તો આમાં કંઈ અઘરું લાગે નહીં, પણ જો વર્બના રૂપો ન આવડતા હોય તો આમાં કંઈ મેળે પણ આવે નહીં. એટલે આ વસ્તુ હંમેશા આપણે મગજમાં રાખવી પડે, ફરજિયાત. એમાં કંઈ બાંધછોડ હાલે નહીં. શું? વર્બના રૂપો. ઓકે, આઈ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે. ઓકે, હું ગઈકાલે બજારમાં ગયો હતો. પછી છે દિલીપ ડેશ અ પિક્ચર લાસ્ટ નાઇટ.
લાસ્ટ નાઇટ ઉપરથી ખબર પડે કે ભૂતકાળની વાત કરી છે. ઓકે, ભૂતકાળમાં વર્બનું બીજું રૂપ આવે. ઓકે, ડ્રોનું ડ્ર્યુ થાય, DRAW એનું DREW. તો દિલીપ ડ્ર્યુ અ પિક્ચર લાસ્ટ નાઇટ. ખ્યાલ પડે છે? વર્બના રૂપો આપણને આવડતા હોય તો વાંધો ના આવે. દિલીપે ગઈકાલે ચિત્ર દોર્યું. પછી લાસ્ટ યર આઈ ડેશ એન્જલ એકેડેમી. ગયા વર્ષે હું એન્જલ એકેડેમીની મુલાકાતે ગયો હતો. ઓકે, મુલાકાતે ગયો હતો તો વિઝિટનું V2 વિઝિટેડ થાય. વિઝિટની પાછળ શું લાગે તો કે ઈડી લાગે. લાસ્ટ યર આઈ વિઝિટેડ એન્જલ એકેડેમી. ગયા વર્ષે મેં એન્જલ એકેડેમીની મુલાકાત લીધી હતી. પછી તો કે હી ડેશ ટુ હોસ્પિટલ લાસ્ટ વીક. ઓકે, તે લાસ્ટ વીક હોસ્પિટલે ગયો હતો. ગયો હતો એના માટે શબ્દ શું વપરાય તો કે વેન્ટ. ભૂતકાળમાં ગોનું વેન્ટ થાય. ઓકે, હી વેન્ટ ટુ હોસ્પિટલ લાસ્ટ વીક. ઇન્ડિયા ડેશ ધ વર્લ્ડ કપ ઇન ઇન્ડિયા ડેશ ધ વર્લ્ડ કપ ઇન 2011. ઓકે, તો ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું હતું. વિનનું શું થાય તો કે વન. વિનનું શું થાય વન. ઇન્ડિયા વન ધ વર્લ્ડ કપ ઇન 2011. ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ચૂકી છે. સાદા ભૂતકાળનો ઉપયોગ તો ભૂતકાળમાં એક જ વખત પૂર્ણ થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં ઉપયોગ થાય છે. આના સિવાયની વાત કરીએ તો કે પૂર્ણ ક્રિયાઓની શ્રેણી માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. કેવી ક્રિયાઓ તો કે પૂર્ણ ક્રિયાઓ. ઓકે, શું કહે છે તો કે પૂર્ણ ક્રિયાઓની શ્રેણી માટે સાદો ભૂતકાળ વપરાય છે. જેમ કે હી ડેશ ટુ માર્કેટ એન્ડ કેમ બેક એટ 5 PM. ઓકે, પૂર્ણ ક્રિયાઓની શ્રેણી. ઓકે, હી ડેશ ટુ માર્કેટ એન્ડ કેમ બેક એટ 5 PM. મતલબ કે તે માર્કેટ ગયો હતો અને 5 વાગે પાછો આવી ગયો હતો. તો હી વેન્ટ, ગોનું શું થાય તો કે વેન્ટ. હી વેન્ટ ટુ માર્કેટ. ઓકે, એન્ડ ઓકે કેમ બેક એટ 5 PM. તે બજાર ગયો હતો અને 5 વાગે પાછો આવ્યો. એટલે બજાર ગયો અને પાછો આવ્યો એટલે ક્રમબદ્ધ શ્રેણીબદ્ધ કામ થયું. પૂર્ણ ક્રિયાઓની શ્રેણી. એક કામ બજાર જવાનું થઈ ગયું, 5 વાગે પાછા આવવાનું થઈ ગયું ને એ પાછું પતી ગયું છે. તો એના માટે શું વપરાય તો કે સાદો ભૂતકાળ. અહીંયા જો હી વેન્ટ ટુ માર્કેટ એન્ડ કેમ બેક લખ્યું છે. CAMV. કમનું કેમ થાય એટલે કે ભૂતકાળનું રૂપ વાપર્યું છે. આઈ ડેશ એન્જલ એકેડેમી ક્લાસ. ઓકે, મેં એન્જલ એકેડેમીના ક્લાસ પૂરા કરી લીધા છે. પૂરા કરી લીધા છે તો એના માટે શબ્દ શું વપરાય ફિનિશ્ડ. ઓકે, આઈ ફિનિશ્ડ એન્જલ એકેડેમી ક્લાસ. મેં એન્જલ એકેડેમીના ક્લાસ પૂરા કર્યા છે. તો એક જ દિવસના નહોતા, 6 મહિનાનું હતું. 6 મહિના સુધી તમે રોજ ગયા અને ક્રમબદ્ધ શ્રેણીબદ્ધ કામ પૂરું કરી દીધું. આઈ ડેશ માય વર્ક યસ્ટરડે. ઓકે, મેં મારું કામ ગઈકાલે પૂરું કરી લીધું. કમ્પ્લીટેડ. ઓકે, COMPLETED. ઓકે, શું થશે તો કે કમ્પ્લીટેડ. મેં ગઈકાલે મારું કામ પૂરું કર્યું. ઓકે, તો પૂર્ણ ક્રિયાઓની શ્રેણી માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે એવું આપણે જોઈએ છીએ. ત્યાંથી આગળ વધીએ. રવિ ડેશ ટુ હોસ્પિટલ યસ્ટરડે. તો રવિ ગયો હતો એના માટે શબ્દ શું વપરાય તો કે વેન્ટ. રવિ વેન્ટ ટુ ધ હોસ્પિટલ યસ્ટરડે. ગઈકાલે દવાખાને ગયો હતો. યુ ડેશ અ લેટર લાસ્ટ નાઇટ. ઓકે, તમે ગઈકાલે રાત્રે લેટર લખ્યો હતો. તો રાઇટનું શું થાય તો કે રોટ. કોઈ પણ ક્રિયાપદ હોય બધાની સાથે V2 દાવાનું છે. યુ રોટ અ લેટર લાસ્ટ નાઇટ. તમે ગઈકાલે રાત્રે એક પત્ર લખ્યો હતો. તો જો પહેલા આપણે વાત શું કરી તો કે ભાઈ ભૂતકાળમાં એક જ વખત પૂર્ણ થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં વપરાય. જેમ કે આપણે 2011માં ભારત વર્લ્ડ કપ જીતી ગયું તો એ ક્રિયા પતી ગઈ. ઓકે, એક જ વખત. પૂર્ણ ક્રિયાઓની શ્રેણી માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ક્રમબદ્ધ કઈ ક્રિયા પૂરી થઈ હોય તો એના માટે સાદો ભૂતકાળ વપરાય છે. ભૂતકાળની ટેવોને વર્ણવવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે. ભૂતકાળની ટેવ, વર્તમાનની ટેવો હોય તો સાદા વર્તમાનમાં આવે. ભૂતકાળની ટેવો દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો શું કહે છે ભૂતકાળની ટેવો? ભૂતકાળની ટેવો વર્ણવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. સામત ડેશ હાર્ડ વેન હી વોઝ સ્ટડીંગ ઇન MSc. ઓકે, સામત જ્યારે MScમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ખૂબ મહેનત કરતો હતો. સામત વર્કડ હાર્ડ. સામત વર્કડ હાર્ડ. અને બીજું આમે જો વાક્યમાં જ્યારે તમને વેન આપેલું હોય તો એની સાથે મોટા ભાગે ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ એમ બે વાક્યો હોય. ચાલુ ભૂતકાળનું સ્ટ્રક્ચર આપણને ખબર છે. ચાલુ કાળમાં વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યમાં શું હતું તો કે એમ ઇઝ આર ING, વોઝ વર ING, વિલ શેલ બી ING. તો ભૂતકાળમાં વોઝ વર ING આવે. જો અહીંયા હી વોઝ સ્ટડીંગ એટલે કે ચાલુ ભૂતકાળ તો છે. જો ચાલુ ભૂતકાળ હોય તો બીજું સાદો ભૂતકાળ હોય. સાદો ભૂતકાળ એટલે V2. સામત વર્ક હાર્ડ વેન હી વોઝ સ્ટડીંગ MSc. ખ્યાલ પડે છે? એટલે આપણે તો ખાલી જગ્યા ઉપર ફોકસ કરવાનું. અહીંયા તમને લખ્યું સામત વર્ક હાર્ડ વેન હી ડેશ ઇન MSc. તો આપણે ખબર પડી જાય કે વેન છે આગળ સાદો ભૂતકાળ છે તો હવે ચાલુ ભૂતકાળ હોવું જોઈએ કાં તો પૂર્ણ ભૂતકાળ હોવું જોઈએ. મોટા ભાગે વેન છે ચાલુ ભૂતકાળમાં આપણને જોવા મળે. સામત વર્ક હાર્ડ વેન હી વોઝ સ્ટડીંગ ઇન MSc. જ્યારે સામત MScમાં હતો ઓકે ત્યારે તે ખૂબ મહેનત કરતો હતો.
ખૂબ મહેનત કરતો હતો. તો એક ભૂતકાળની ટેવ છે મહેનત કરવાની એની. આઈ યુઝ ટુ ડ્રિંક મિલ્ક. આઈ યુઝ ટુ ડ્રિંક મિલ્ક વેન આઈ ડેશ અ ચાઇલ્ડ. ઓકે, તો સીધી વસ્તુ છે અહીંયા એવું કહે છે કે વેન અંદર આપેલું છે આઈ યુઝ ટુ ડ્રિંક મિલ્ક. યુઝ ટુ લખેલું છે એટલે ભૂતકાળની વાત છે. સામે શું છે તો કે આઈ ડેશ અ ચાઇલ્ડ, જ્યારે હું બાળક હતો. ચાઇલ્ડ એક વચન છે એટલે એની સાથે શું વપરાશે તો કે વોઝ. શું વપરાશે? વોઝ. આઈ યુઝ ટુ ડ્રિંક મિલ્ક વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. આઈ યુઝ ટુ ડ્રિંક મિલ્ક વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. હું જ્યારે બાળક હતો ત્યારે દૂધ પીતો હતો. તો સ્વાભાવિક છે ભૂતકાળની કોઈ ટેવ હતી, બાળક હતા ત્યારે દૂધ પીતા હતા, હવે મોટા ત્યાં કોકાકોલા અને થમ્સઅપ ચાલુ કરી છે મરી જવાટું. શી ઓલવેઝ ડેશ ધીસ બેગ. ઓકે, વેરેવર શી વેન્ટ ઇન ચાઇલ્ડહુડ. મોટા ભાગે આપણે એવું જોઈએ કે વેરેવર સાથે બંને વાક્ય છે એ એક જ કાળના હોય છે. ઓકે, શી ઓલવેઝ ડેશ ધીસ બેગ. ઓકે, શી વેન્ટ ઇન ચાઇલ્ડહુડ. તો અહીંયા વેન્ટ એટલે કે ભૂતકાળનું રૂપ આપ્યું છે, તો સામે આપણને ખબર પડે કે ભૂતકાળનું રૂપ થાય કેરી, CARRY. વાયની આગળ વ્યંજન છે તો વાયનું આઈ થઈ જાય અને પાછળ લાગે ED એટલે કેરીડ. શી ઓલવેઝ કેરીડ ધીસ બેગ વેરેવર શી વેન્ટ ઇન ચાઇલ્ડહુડ. કે નાનપણમાં તે નાની હતી ત્યારે જ્યાં જતી ત્યારે આ બેગ ભેગી લઈને જતી એમ. તેણી બાળપણમાં જ્યાં પણ જતી ત્યાં તેણી હંમેશા આ બેગને સાથે રાખતી હતી. શી ઓલવેઝ કેરીડ ધીસ બેગ વેરેવર શી વેન્ટ ઇન ચાઇલ્ડહુડ. પછી છે રવિ નેવર ડેશ ધ ટ્રેન ઇન ધીસ કોલેજ ટાઈમ. ઓકે, મિસ્ડ. રવિએ ક્યારેય પણ મિસ્ડ કરી નથી. શું તો કે ટ્રેન. ક્યારે તો કે એના કોલેજ ટાઈમ. એની ભૂતકાળની ટેવ હતી કે ક્યારેય પણ એ ટ્રેન મિસ કરતો નહોતો. રવિ તેના કોલેજના સમયમાં ક્યારેય ટ્રેન ચૂકતો ન હતો. ઓકે, તો મિસ્ડ MISS એની પાછળ ED લાગી ગયું. ક્રિશિવ ડેશ અ લોટ ઓફ બટર ઇન હિઝ ચાઇલ્ડહુડ. તો ક્રિશિવ છે એ ખૂબ બટર ખાતો, બટર એટલે માખણ ખાતો એના ચાઇલ્ડહુડમાં. ઓકે, ઇટન એટલે અહીંયા જવાબ શું થશે તો કે એટ. ઓકે, V2. ક્રિશિવ એટ અ લોટ ઓફ બટર. ક્રિશિવ એટ અ લોટ ઓફ બટર ઇન હિઝ ચાઇલ્ડહુડ. ક્રિશિવ નાનપણમાં ખૂબ જ માખણ ખાતો હતો. તો ભૂતકાળની ટેવો દર્શાવવા માટે પણ સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ સાદો ભૂતકાળ વપરાય તો કે ભૂતકાળમાં એક જ વખત પૂર્ણ થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય. એનાથી આગળ તો કે ભૂતપૂર્વ ક્રિયાઓની શ્રેણી માટે. ઓકે, એક પછી એક પૂર્ણ ક્રિયાઓ થતી હોય તો એની શ્રેણી માટે સાદો ભૂતકાળ વપરાય. ભૂતકાળની ટેવોને વર્ણવવા માટે સાદો ભૂતકાળ વપરાય. ભૂતકાળની ટેવોને વર્ણવવા માટે સાદો ભૂતકાળ વપરાય. ત્યારબાદ ભૂતકાળમાં શરૂ થયેલ અને ભૂતકાળમાં જ પૂર્ણ થયેલ ક્રિયાનો સમયગાળો દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. જેમાં આપણે કહીએ ને કે 2009માં મેં કોલેજમાં એડમિશન લીધું અને 12માં મારી કોલેજ પૂરી થઈ. ઓકે, 9-10માં એડમિશન લીધું, 11-12માં મારી કોલેજ પૂરી થઈ. તો ભૂતકાળમાં શરૂ થઈ ભૂતકાળમાં જ ક્રિયા પતી ગઈ. એ દર્શાવવા માટે કયો કાળ વપરાય તો કે સાદો ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં શરૂ થયેલ અને ભૂતકાળમાં પૂર્ણ થયેલ ક્રિયાનો સમયગાળો દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ ડેશ ઇન માય ફ્રેન્ડ્સ હોમ ફોર 3 days. ઓકે, શું કહે છે? આઈ ડેશ ઇન માય ફ્રેન્ડ્સ હોમ ફોર 3 days. મારા મિત્રના જે ઘર છે એમાં 3 દિવસ રોકાયો હતો. સ્ટે એટલે રોકાવું. ઓકે, રોકાયો હતો એના માટે શબ્દ શું વપરાય તો કે સ્ટેડ. STAY. ઓકે, પાછળ લાગે ED. આઈ સ્ટેડ ઇન માય ફ્રેન્ડ્સ હોમ ફોર 3 days. હું મારા મિત્રના ઘરે 3 દિવસ રહ્યો હતો. એ દર્શાવવા માટે વપરાય સાદો ભૂતકાળ. ભૂતકાળમાં શરૂ થયેલ ભૂતકાળનો પહેલો દિવસ શરૂ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો અને 3 દિવસ પૂરા થઈ ગયા. ભૂતકાળમાં શરૂ થયેલ અને ભૂતકાળમાં પૂર્ણ થયેલ ક્રિયાનો સમયગાળો દર્શાવવા માટે શું વપરાય છે તો કે સાદો ભૂતકાળ વપરાય છે. વી ઓલવેઝ ડેશ ઇટિંગ સ્વીટ્સ ઇન અવર સ્કૂલ ડેઝ. ઓલવેઝ જોઈને આપણને એવું લાગે સાદો વર્તમાનકાળ છે, પણ વાક્ય આપણે સમજીએ તો કંઈક આવું કહેવાય છે કે વી ઓલવેઝ ડેશ ઇટિંગ સ્વીટ ઇન અવર સ્કૂલ ડેઝ. ઓકે, હવે 4 ઓપ્શન આપ્યા છે અહીંયા. એન્જોય આપ્યું છે, એન્જોયડ આપ્યું છે, એન્જોઈંગ આપ્યું છે, એન્જોયઝ આપ્યું છે. ઓકે, એકલું એન્જોઈંગ ને એન્જોયઝ ના આવે, આ બેમાં ડખો થાય. આપણે ઓલવેઝ જોઈને એન્જોય ટીક કરી દઈએ કે વી ઓલવેઝ એન્જોય ઇટિંગ સ્વીટ્સ. પણ આ એવું કહેવા માગે છે કે અમે અમારા સ્કૂલના દિવસોમાં સ્વીટ ખાવાનું ખૂબ એન્જોય કરતા, આનંદ માણતા હતા. તો આનંદ માણતા હતા એ ક્રિયા બની ગઈ છે. ભૂતકાળની વાત કરી છે કે ભૂતકાળમાં અમે સ્કૂલમાં દાખલ થયા પછી આવી રીતના આનંદ લેતા હતા સ્વીટ ખાવાનું. તો એ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ, ભૂતકાળમાં પતી ગઈ છે. વી ઓલવેઝ એન્જોય ઇટિંગ. વી ઓલવેઝ એન્જોયડ ઇટિંગ સ્વીટ્સ ઇન અવર સ્કૂલ ડેઝ. અમે હંમેશા અમારા શાળાના દિવસોમાં મીઠાઈઓ ખાવાની મજા લેતા હતા. એટલે લાગે આપણને વર્તમાન જેવું, પણ ખરેખર આપણે વિચારીએ તો ભૂતકાળ છે. હે ને? એટલે ઉપયોગમાં આ વસ્તુ ધીમે ધીમે હવે આપણે ધ્યાનમાં લેવી પડશે. ઓકે, જેથી કરીને પરીક્ષામાં આપણી ભૂલ ન પડે. ઇન્ડિયા ડેશ ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983. ઓકે, તો સ્વાભાવિક છે ઇન્ડિયા વોન ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983.
ભૂતકાળમાં વર્લ્ડ કપ શરૂ થયું, ભૂતકાળમાં પતી ગયું, આપણે જીતી ગયા હતા. ભૂતકાળમાં શરૂ થયેલ, ભૂતકાળમાં પૂર્ણ થયેલ ક્રિયાનો સમયગાળો દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો પછી ઇન્ડિયાની સાથે શું વપરાશે તો કે વોન. ઇન્ડિયા વોન ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983. 1983માં ભારત ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યો હતો વેસ્ટ ઇન્ડિઝને હરાઈને. પછી છે ધ પ્રિન્સિપલ ડેશ ટુ ન્યૂ ટીચર્સ લાસ્ટ યર. ઓકે, લાસ્ટ યર ઉપરથી આપણને ખબર પડી જાય કે ભૂતકાળની વાત કરેલી છે. ઓકે, શું કહે છે તો કે અપોઇન્ટ. અપોઇન્ટની જગ્યાએ V2 શું થાય તો કે અપોઇન્ટેડ. ધ પ્રિન્સિપલ અપોઇન્ટેડ ટુ ન્યૂ ટીચર્સ લાસ્ટ યર. તો ગયા વર્ષે 2 ટીચરને બોલાયા હતા અને એમની નિમણૂક કરી હતી. ગયા વર્ષે આચાર્યએ 2 નવા શિક્ષકની નિમણૂક કરી હતી. પછી ISSC એક્ઝામ ઇન 2015. 2015માં જે એસએસસીની એક્ઝામ છે એ પાસ કરી છે. તો પાસની પાછળ ઈડી લાગે એટલે PASS ED પાસ્ડ. આઈ પાસ્ડ SSC એક્ઝામ ઇન 2015. 2015 ભૂતકાળનો સમય દર્શાવે છે એટલે એની સાથે સાદો ભૂતકાળ જ વપરાશે. કઈ કઈ જગ્યાએ વપરાય તો કે ભૂતકાળમાં એક જ વખત પૂર્ણ થયેલી ક્રિયા સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તો કે પૂર્ણ ક્રિયાઓની શ્રેણી માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ત્યાંથી આગળ તો કે ભૂતકાળની ટેવોને વર્ણવવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે. ત્યાંથી આગળ જઈએ તો કે ભૂતકાળમાં શરૂ થયેલ અને ભૂતકાળમાં જ પૂર્ણ થયેલ ક્રિયાનો સમયગાળો દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. આ ઉપરાંત ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ, આ ત્રણેયમાંથી કોઈ પણ એક વાક્યની આગળ હોય અને પાછળ ખાલી જગ્યા આપેલ હોય તો તેમાં સાદા ભૂતકાળનો ઉપયોગ કરવો. ઓકે, નીચેના બધા શબ્દો, અહીંયા જે શબ્દ આપેલા છે ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, આ બધાનો મતલબ એક જ થાય કે સમય થઈ ગયો છે. ઓકે, અથવા તો સલાહ કે સૂચનમાં તેનો ઉપયોગ થાય છે. મોટા ભાગે સમય થઈ ગયો છે, આપણે નહીં કહેતા ઇટ ઇઝ ટાઈમ ટુ ગો. ઓકે, આપણે સમય થઈ ગયો છે, હવે અહીંથી નીકળવું પડશે. ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ, આ ત્રણેયમાંથી કોઈ પણ એક વાક્યની આગળ હોય તો એની સાથે સાદો ભૂતકાળ વપરાય છે. ઓકે, ઇટ ઇઝ ટાઈમ એટલે કે સમય થઈ ગયો છે. ઇટ ઇઝ હાઈ ટાઈમ, પહેલાથી જ ઓલરેડી મોડું થઈ ગયું છે, હવે વધારે સમય નથી એવો ભાવ દર્શાવવા માટે ઇટ ઇઝ હાઈ ટાઈમ. અને ઇટ ઇઝ અબાઉટ ટાઈમ એ સમયની વાત છે કે જ્યારે એવો ભાવ દર્શાવે છે. જેમ કે અહીંયા પણ આપ્યું છે ઇટ ઇઝ ટાઈમ વી ડેશ એન્જલ એકેડેમી. તો અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે જોઈન્ટ છે, જોઈન્ટ છે, જોઈન્ટ્સ એન્ડ જોઈનિંગ છે. તો જ્યારે આપણને ઇટ ઇઝ ટાઈમ એવું આપ્યું હોય તો ભૂતકાળ વાપરવાનું. ભૂતકાળ વાપરવાનું તો ભૂતકાળમાં V2 વપરાય. V2 શું થાય તો કે જોઈન. ઇટ ઇઝ ટાઈમ વી જોઈન એન્જલ એકેડેમી. ઓકે, ઇટ ઇઝ ટાઈમ વી જોઈન એન્જલ એકેડેમી, આ સમય થઈ ગયો છે, આપણે એન્જલ એકેડેમીમાં જોડાઈએ. તો ઇટ ઇઝ ટાઈમ એની સાથે સાદો ભૂતકાળ વપરાય. સાદો ભૂતકાળ એટલે વર્બનું બીજું રૂપ. ઇટ ઇઝ અબાઉટ ટાઈમ વી ડેશ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ. ઇટ ઇઝ અબાઉટ ટાઈમ. ઓકે, એના પછી વી ડેશ એટલે કે આપણે પરચેસ્ડ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ એવું લખી શકીએ. કેમ કે તો કે ભૂતકાળ વપરાય. ઇટ ઇઝ અબાઉટ ટાઈમ વી પરચેસ્ડ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, એ સમયની વાત છે કે અમે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ ખરીદી હતી અને એટલે જ અત્યારે તમે મોબાઈલમાં લઈને બેઠા છો અને ભણી રહ્યા છો. ઓકે, ઇટ ઇઝ હાઈ ટાઈમ વી ડેશ એન્જલ એકેડેમી યુટ્યુબ ચેનલ. ઓકે, અહીંયા ઇટ ઇઝ હાઈ ટાઈમ પછી સાદો ભૂતકાળ વપરાય તો એના માટે શબ્દ વપરાશે V2 સબસ્ક્રાઇબ્ડ એન્જલ એકેડેમી યુટ્યુબ ચેનલ. સીધી વસ્તુ છે, છૂટકો જ નથી આના સિવાય. ઓકે, એક તો તમે રૂબરૂ આવીને જોઈન કરીને ભણવાનું ચાલુ કરી દો એટલે ધમધમાઈને મહેનત કરીએ. ઓકે, ઘરે બેઠા તમે અહીંયા ન આવી શકતા હોય તો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, અને કદાચ કોઈ તકલીફ હોય તો છેલ્લે સબસ્ક્રાઇબ કરી લ્યો એન્જલ એકેડેમી યુટ્યુબ ચેનલ. ત્રણમાંથી તમને જે પોસાય, રૂબરૂ પોસાય તો ડાયરેક્ટ આવતા રહ્યો. એપ્લિકેશનમાં ભણવું હોય તો તમે અત્યારે મોજથી ભણો છો અને છેલ્લે ન કહે યુટ્યુબ તો આપણી પાસે છે જ તે. તો ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ પછી સાદા ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની થશે. આપણે આ વસ્તુ મગજમાં રાખવાની છે. વી સબસ્ક્રાઇબ્ડ એન્જલ એકેડેમી યુટ્યુબ ચેનલ. સમય થઈ ગયો છે, આપણે એન્જલ એકેડેમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ. ખ્યાલ પડે છે? તો સમયની વાત કરી હોય ત્યારે એની સાથે આપણે ભૂતકાળ વાપરીશું. 3 શબ્દો છે ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ. એની સાથે સાદો ભૂતકાળ વપરાશે. ઇટ ઇઝ ટાઈમ વી ડેશ ધ મેચ. ઓકે, ઇટ ઇઝ ટાઈમ સાથે તો કે ભૂતકાળનું રૂપ તો કે સ્ટાર્ટેડ થશે. ઇટ ઇઝ ટાઈમ વી સ્ટાર્ટેડ ધ મેચ, સમય થઈ ગયો છે, આપણે મેચ ચાલુ કરીએ. ઇટ ઇઝ હાઈ ટાઈમ યુ ડેશ ધ ડોક્ટર. ઓકે, કન્સલ્ટ શું થશે તો કે કન્સલ્ટેડ. યુ હેવ ટુ. ઓકે, ઇટ ઇઝ હાઈ ટાઈમ યુ કન્સલ્ટેડ ધ ડોક્ટર, સમય થઈ ગયો છે, તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. રેડી? તો આ પ્રકારનો ઉપયોગ છે એ સાદા ભૂતકાળનો આપણે કાળમાં કરવાનો થશે. તો આટલું મગજમાં રાખી આની પ્રેક્ટિસ કરી ઓકે ને આપણે આગળ વધવાનું છે. હજી આના સિવાય ઓકે જે સંયોજકો છે એનો ઉપયોગ આપણે આગળ જોઈશું.
ચલો પહેલા તો સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે જોઈએ છે કઈ કઈ જગ્યાએ વપરાય. ઓકે, એની કંઈક આપણે ચર્ચા કરી કે નોર્મલી આપણે સાદો ભૂતકાળ છે ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા માટે વાપરતા હોઈએ છીએ કે ભૂતકાળમાં એક જ વખત પૂર્ણ થયેલી ક્રિયા એને દર્શાવવા પૂર્ણ ભૂતકાળ સાદો ભૂતકાળ વપરાય છે. પૂર્ણ ક્રિયાઓની શ્રેણી માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તો કે ભૂતકાળની કોઈ ટેવોને વર્ણવવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં શરૂ થયેલ ભૂતકાળમાં જ પૂર્ણ થયેલ ક્રિયાઓનો સમયગાળો દર્શાવવા માટે પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે જોયું કે ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ આપેલું હોય ત્યારે એમાં સાદા ભૂતકાળનો વાક્યમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ કે નોર્મલી આપણે સાદો ભૂતકાળ છે કંઈક આવી રીતે ખાલી જગ્યા પૂરવાની થાય. હી ડીડ નોટ ડેશ અર્લી ઇન ધ ક્લાસ લાસ્ટ ડે. તો લાસ્ટ ડે ઉપરથી ખબર પડે કે ભાઈ ભૂતકાળની વાત કરી છે અને ભૂતકાળનું વાક્ય નકાર હોય એટલે આગળ ડીડ હોય. ડીડ પછી નોટ હોય, નોટ પછી હંમેશા V1 હોય મૂળરૂપ. તો અહીંયા મૂળરૂપ શું થાય તો કે COME, he did not come early in the class last day. સૌથી વધારે ખાલી જગ્યા તમારે આવી પૂરવાની રહેશે નકાર અથવા પ્રશ્નાર્થની. એમાં ધ્યાન એટલું રાખવાનું કે આગળ ડીડ હોય પછી નોટ પછી જે ક્રિયાપદ આવે એ હંમેશા મૂળરૂપ આવે. ત્યાં તમારે કેમ નહીં લખવાનું, he did not came કે લાસ્ટ ડે છે એટલે ભૂતકાળ આવે, ભૂતકાળ છે એટલે જ ડીડ મૂક્યું છે. તો ડીડ આવી જાય પછી શું મૂકવાનું, V1. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે. he did not come early in the class last day. તે ગઈકાલે વર્ગમાં વહેલો આવ્યો ન હતો. આગળ ડીડ આવી જાય પછી નકાર માટે નોટ અને પાછળ મૂળ રૂપ આવે. V2 હંમેશા હકાર વાક્યમાં આવશે, બીજે ક્યાંય નહીં આવે. did she dash a new dress yesterday. yesterday ઉપરથી ખબર પડી જાય કે વાક્ય સાદા ભૂતકાળનું છે. ઓકે, પ્રશ્ન વાક્ય છે એટલે આગળ ડીડ આવ્યું, કર્તા તરીકે સી છે અને એના પછી ખાલી જગ્યા. કર્તા તરીકે કોઈ પણ હોય એનાથી આપણને કંઈ ફેર નથી પડતો કેમ કે અહીંયા આગળ ડીડ જ આવવાનું છે અને એના પછી હંમેશા V1 એટલે કે મૂળરૂપ આવવાનું છે. તો મૂળરૂપ અહીંયા શું છે તો કે BUY બાય. ડીડ સી બાય અ ન્યૂ ડ્રેસ yesterday. શું તેણીએ ગઈકાલે નવો ડ્રેસ ખરીદ્યો? ઓકે, આ પ્રકારના પ્રશ્નો તમારે સોલ્વ કરવાના થાય સાદા ભૂતકાળમાં. લગભગ 170 જેટલી ખાલી જગ્યાઓ છે જે પરીક્ષામાં પૂછાયેલી છે. સ્ટેપ બાય સ્ટેપ 50, 50, 70 એમ કરીને આપણે સોલ્વ કરશું આવનારા 3-1 દિવસો દરમિયાન. એટલે આટલી વસ્તુ જો તમે મગજમાં વ્યવસ્થિત સમજી લેશો ઓકે તો એ 170 ખાલી જગ્યા પૂરવામાં તમને ક્યાંય તકલીફ પડશે નહીં. એટલે આ સમજવું મહત્વનું છે. શું કહે છે તો કે વેનેવર, જ્યારે પણ વેનેવર સાથે બંને વાક્ય છે એ સાદા ભૂતકાળમાં હોય. વેનેવર તમને આપેલું હોય, એક બાજુ તમને સાદા ભૂતકાળ લખીને આપ્યો હોય, બીજી બાજુ ખાલી જગ્યા આપી હોય તો એ પ્રમાણે આપણે લખીશું. ઓકે, ક્યારેક એવું બને કે ભૂતકાળ પણ આપેલો હોય, પૂર્ણ ભૂતકાળ. તો વેનેવર સાથે ટૂંકમાં ભૂતકાળ બંને કાળ સરખા હોય, મોટા ભાગે એવું થાય છે. એઝ સુન એઝ કે બંને એટલું જલ્દી કે એવો અર્થ થાય, એમાં પણ સેમ વસ્તુ કે બંને વાક્ય સાદા ભૂતકાળમાં. એટલે વાક્યમાં આપણને એઝ સુન એઝ આપ્યું હોય એના પછી એક વાક્ય સાદો ભૂતકાળ હોય તો બીજો વાક્ય પણ સાદા ભૂતકાળનો થઈ જશે. નો સુનર ડીડ, વાક્યમાં તમને નો સુનર ડીડ આપ્યું હોય પછી ક્રિયાપદ ખાલી જગ્યા આપી હોય તો ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 લખવું. એના પછી તમને ધ્યાન લખીને આપ્યું હશે તો એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 વપરાશે. આ ફોર્મેટ છે આપણે યાદ રાખવાનું છે. એમાં તમને ખાલી જગ્યા આપી હોય ત્યાં તમારે લખવાનું છે કે ખાલી જગ્યા તમને નો સુનર ડીડ પછી આપી હોય તો મૂળરૂપ લખવું અને ખાલી જગ્યા પાછળની બાજુ આપી હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું એટલે કે V2 લખવું. એટલે આ નો સુનર ડીડ એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ પછી ધેન પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આ ફોર્મેટ આપણે મગજમાં સેટ રાખવું પડે. જેમ ગણિતમાં આપણે કેમ સૂત્ર યાદ રાખતા કે I બરાબર PRN/100 તો એવી રીતના ઇંગ્લિશમાં યાદ રાખવાનું કે વેનેવર સાથે બંને વાક્ય સેમ હશે, એક જ કાળના હશે. એઝ સુન એઝ સાથે બંને વાક્ય એક જ કાળના હશે. નો સુનર ડીડ હોય તો એના પછી મૂળરૂપ હશે, એના પછી ધેન હશે, એના પછી V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે. એવી રીતના વાક્યમાં જ્યારે આપણને વેન જોવા મળે તો વેન સાથે એક વાક્ય સાદા ભૂતકાળનું હશે તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળ હશે. એટલે કે વોઝવર ING હોય અથવા તો હેડ પ્લસ V3 હોય ત્યારે આપણે V2 લખવાનું થાય અને V2 આપ્યું હોય અને સામે આપણે બીજી ખાલી જગ્યા પૂરવાની હોય તો વોઝવર ING અથવા તો હેડ પ્લસ V3 એ પ્રમાણે પૂરવાનું થાય. કેમ કે ચાલુ ભૂતકાળ એટલે શું થાય તો કે વોઝવર ING અને પૂર્ણ ભૂતકાળ એટલે શું થાય તો કે હેડ પ્લસ V3. ફોર્મેટ આપણા મગજમાં છે જ તે, ખાલી આપણે જોવાનું છે કે શું આપ્યું છે, આ આપ્યું છે કે આ આપ્યું છે. એક આપ્યું હશે તો બીજું આપણે લખવાનું થશે અને ઓળખાણ માટે વચ્ચે શબ્દ આપેલું હશે. એવી જ રીતે વેનની જગ્યાએ વાઇલ હોય તો વાઇલ સાથે સાદો ભૂતકાળ હશે તો બીજું ચાલુ ભૂતકાળ હશે. સાદા ભૂતકાળ સાથે શું હશે ચાલુ ભૂતકાળ એટલે કે વોઝવર ING હશે તો એની સાથે વર્બનું બીજું રૂપ એટલે કે V2 આવશે. બિફોર, ઓકે, બિફોર એટલે પહેલા. સાદો ભૂતકાળ તો એની સાથે હશે પૂર્ણ ભૂતકાળ.
જેમ આપણે કીધું કે વાઇલમાં ચાલુ ભૂતકાળ ને સાદો ભૂતકાળ, તો એવી જ રીતે બિફોર ને આફ્ટર બંને શબ્દો, બિફોર ને આફ્ટરમાં એક સાદો ભૂતકાળ તો બીજો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ તો સાદો ભૂતકાળ. બિફોર એટલે પહેલા ને આફ્ટર એટલે પછી. બિફોર હશે તો એમાં પહેલા સાદો ભૂતકાળ હશે તો કે પછી પૂર્ણ ભૂતકાળ હશે. આફ્ટર વાળા વાક્યમાં પહેલા સાદો ભૂતકાળ હશે તો પછી હશે. એ આપણે વાક્ય જોઈશું તેમાં આપણને ખ્યાલ આવી જશે. મૂળ ગુજરાતી યાદ રાખવાનું છે, બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. પછી છે સો ધેરફોર તેથી. સો અને ધેરફોર એટલે કે તેથી એમાં ચાલુ ભૂતકાળ હશે અથવા તો તમને પૂર્ણ ભૂતકાળ આપેલું હશે તો બીજું વાક્ય સાદા ભૂતકાળનું હશે. મતલબ કે તમને વાક્યમાં વેનેવર જોવા મળે, એઝ સુન એઝ જોવા મળે, નો સુનર ડીડ જોવા મળે, વેન, વાઇલ, બિફોર, આફ્ટર, સો અથવા ધેરફોર આ વાક્યમાં જોવા મળે તો એનો મતલબ આપણે એવું સમજી શકીએ કે એ વાક્ય કયા કાળના હશે તો કે સાદા ભૂતકાળના હશે. તે જેમ કે આપણે જોઈએ કે વેનેવર, તો વેનેવર વાળા વાક્ય પરીક્ષામાં કેવી રીતે આપણને આપે અને આપણે કેવી રીતના એને સમજવાનું સોલ્વ કરવાનું એ તમને સમજાવું. વેનેવર શી કેમ ટુ મી she dash something for me to eat. તો whenever આવ્યું એટલે તમારા મગજમાં લાઈટ થાય કે એની સાથે બંને કાળ સરખા હોય. whenever she came to me, ઓકે, અહીંયા she came to me આપ્યું, કમનું કેમ આપ્યું એટલે ખબર પડી ગઈ કે અહીંયા V2 લખ્યું છે. તો whenever વાળા બે વાક્ય છે, અહીંયા અલ્પવિરામ છે, એક વાક્ય આ થઈ ગયું, એક વાક્ય પેલું થઈ ગયું, બંને વાક્ય સેમ કાળના હોય તો અહીંયા V2 છે તો સામે V2 લખવું પડે. તો સામે V2 શું થાય તો કે બ્રિંગ ન થાય, બ્રિંગ્સ ન થાય, બ્રિંગિંગ ન થાય, એક જ હોય તો શું તો કે બોટ, BROUGHT. તો પતી ગયું. whenever she came to me she brought something for me to eat. શું થઈ ગયું તો કે brought, BROUGHT. બસ આવું મગજમાં આપણને લાઈટ થવી જોઈએ. તેણી જ્યારે મારી પાસે આવે તે મારા માટે કંઈ ખાવા લાવતી, ગુજરાતી તેલ લેવા જ ન ખાવું પડે. તો ખાલી આટલું સમજવાનું કે whenever સાથે એક વાક્ય કેમ એટલે કે સાદા ભૂતકાળનું છે તો બીજું વાક્ય પણ સાદા ભૂતકાળનું હોવું જ જોઈએ. સાદા ભૂતકાળમાં V2 આવે, ING નો આવે, ING નો આવે, આ બ્રિંગ્સ નો આવે તો બધું હું એક જ બ્રોટ, BROUGHT. ખ્યાલ આવશે? પાકું? તો આગળ જઈએ. બીજો શબ્દ છે એઝ સુન એઝ, બને તેટલું જલ્દી બંને વાક્ય સાદા ભૂતકાળમાં હોય. કેવી રીતે ખાલી જગ્યા આપે તો કે આવું આપે, એઝ સુન એઝ હી એન્ટર્ડ ધ હોલ ઓલ ડેશ. હવે એઝ સુન એઝ આપણે આટલું મગજમાં રાખવાનું થાય કે એઝ સુન એઝ સાથે વાક્ય બંને સેમ હોય. અહીંયા એન્ટર્ડ લખ્યું છે એટલે V2 લખ્યું છે તો સામે પણ V2 આવશે. 4 ઓપ્શન છે, લાફ છે, લાફ્ટ છે, લાફ્સ છે અને લાફિંગ છે. ઓકે, આ V2 નો કહેવાય, આ V2 નો કહેવાય, આ V2 નો કહેવાય, V2 એક જ કહેવાય, લાફ્ટ. પતી ગયું, ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. લ્યો, એઝ સુન એઝ હી એન્ટર્ડ ધ હોલ ઓલ લાફ્ટ. ઓકે, જેવો કે તે હોલમાં પ્રવેશ થયા તરત જ બધા હસવા લાગ્યા. શું યાદ રાખવાનું તો કે એઝ સુન એઝ સાથે બંને વાક્યોના કાળ સરખા હશે. અહીંયા V2 છે તો સામે પણ V2 હોવું જોઈએ. 4 ઓપ્શનમાં V2 એક જ હોય, ટીક કરો, રોકડો માર્ક્સ આવે. આમાં કઈ ઇંગ્લિશ અઘરું છે? હે, શું કહો છો? ખબર છે? વેનેવર અને એઝ સુન એઝ સાથે બંને કાળ કેવા થાય તો કે સરખા થાય. ત્યાંથી એક સ્ટેપ આગળ જઈએ. નો સુનર ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય. નો સુનર ડીડ હોય, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 હોય, એના પછી ધેન આવે, એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2 આવે. આપણને ખાલી જગ્યા આપી હોય આપણે જોવાનું કે ખાલી જગ્યા ધેન પહેલા છે કે ધેન પછી છે. ધેન પહેલા હોય તો V1 ને પછી હોય તો V2. જેમ કે નો સુનર ડીડ આઈ ડેશ એટ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન કેમ. હવે અહીંયા ખાલી જગ્યા છે, જો પાછળ ઓલરેડી CAME કમનું કેમ એટલે V2 આપ્યું છે. નો સુનર ડીડ પછી આઈ આપ્યું છે, આઈ પછી મૂળ રૂપ વાપરવું કેમ કે ઓલરેડી નો સુનર ડીડ છે તો એના પછી કરતા પછી મૂળ રૂપ વાપરવું. 4 રૂપમાંથી મૂળ રૂપ કયું છે તો કે અરાઇવ ના આવે, અરાઇવ્સ ના આવે, અરાઇવિંગ ના આવે, એક જ બધું અરાઇવ. VS એવું નથી લખ્યું, ક્રિયાપદનું મૂળ રૂપ જ કીધું છે. મૂળ રૂપ એટલે શું આવે? V1. નો સુનર ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને ધેન પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓકે, ખાલી જગ્યા તમને પહેલા આપી છે તો મૂળ રૂપ આવે. મૂળ રૂપ શું આવે? અરાઇવ. નો સુનર ડીડ આઈ અરાઇવ એટ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન કેમ. પાછળ ખાલી જગ્યા આપી હોત તો આપણે V2 લખત. જેમ કે અહીંયા આપ્યું છે નો સુનર ડીડ હી સીટ ડાઉન ધેન ધ ફોન ડેશ. તો નો સુનર ડીડ પછી અહીંયા સીટ આપ્યું છે એટલે V1 આપ્યું છે. પાછળ ખાલી જગ્યા છે અહીંયા ધેન પછી તો V2 આવે. રિંગનું શું થાય? રેંગ. એટલે રિંગ ના આવે, રિંગ્સ ના આવે, રિંગિંગ ના આવે તો વધુ શું? રેંગ. રિંગ, રેંગ, રંગ. યાદ છે? સિમ્પલ છે. નો સુનર ડીડ, ઓકે, એના પછી શું આવવાનું? V1 પછી ધેન અને પાછળ મૂકવાનું V2. ખાલી આટલું જોવાનું. ખાલી જગ્યા આગળ આપી છે ધેનની પહેલા કે ધેનના પછી આપી છે. ધેન પહેલા હોય તો V1, ધેન પછી હોય તો V2. ક્લિયર? સેટ થાય છે?
બસ આટલી વસ્તુની પ્રેક્ટિસ કરતું જવાનું છે, યાદ રાખવાનું છે, એટલે પરીક્ષામાં આપણો પ્રશ્ન આનો ખોટો પડે નહીં. નો sooner did he sit down then the phone rang. વેન જ્યારે ત્યારે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ હોય. હવે જો 3 સ્ટ્રક્ચર મગજમાં હોવા જોઈએ કે સાદો ભૂતકાળ એટલે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, ચાલુ ભૂતકાળ એટલે વોઝ વર ING, પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3. ઓકે, વાક્યમાં આપણને સંયોજક વચ્ચે આપ્યું હોય કે પહેલા આપ્યું હોય, પણ 2 વાક્ય હશે. 2 વાક્યમાંથી એક આપણને આપ્યું હશે અને બીજું આપણને પૂછશે. આપણે ઓળખવાનું કયું આપ્યું છે અને કયું લખવાનું છે. જેમ કે વેન યુ ડેશ મી આઈ વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન. તો અહીંયા જો વેન આવ્યું, વેન આવે એટલે મગજમાં ફટ દઈને લાઈટ થઈ જાય કે ભૂતકાળ હશે. ભૂતકાળમાં તો સાદાની સાથે ચાલુ હોય ને પૂર્ણ પણ હોય, એ અહીંયા લખેલું જ હોય વોઝ વર્કિંગ. વોઝ વર્કિંગ એટલે વોઝ વર ING એટલે ખબર પડી જાય કે ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળ સાથે બીજું શું હોય? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં વેન યુ ડેશ શું આવે તો કે V2. V2 શું છે તો કે કોલ્ડ. વેન યુ કોલ્ડ મી આઈ વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન. પતી ગયું. કોલ ના આવે, કોલિંગ ના આવે, કોલ્સ ના આવે, એક જ આવે કોલ્ડ. વાર્તા પૂરી. 3 સ્ટેપ મગજમાં રાખવાના થાય. કયા? તો કે એક તો વેન સાદા ભૂતકાળમાં આવે. બીજું 2 તો કે તમને ફોર્મેટ આવડે. સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, ચાલુમાં વોઝ વર ING, પૂર્ણમાં હેડ પ્લસ V3. અહીંયા વોઝ વત્તા ING છે એટલે વોઝ વર ING ખબર પડી ગયું કે ચાલુ ભૂતકાળ છે. પછી તો કે વેન છે કે એટલે ખબર પડી ગઈ. હવે બાકી વધ્યું શું હોય તો કે સાદો ભૂતકાળ હોય. જો આપણને અહીંયા ઓલરેડી ખાલી જગ્યા આપી હોય વેન યુ કોલ્ડ મી આઈ ડેશ ઇન ધ ગાર્ડન, તો ઊંધું વિચારવાનું કે અહીંયા ઓલરેડી સાદો ભૂતકાળ આપ્યો છે, વેન છે, તો એની સાથે ચાલુ અથવા પૂર્ણ ભૂતકાળ આવશે. 4 ઓપ્શનમાંથી જે આપ્યું હોય એ પ્રમાણે ટીક કરવાનું. સાવ સિમ્પલ. ખાલી આટલું મગજમાં રાખવાનું. પહેલા વેન જોયું, પછી વોઝ વર ING જોયું, વેન છે, ચાલુ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ V2. પતી ગયું. બીજી વાક્ય જોઈએ. વેન ધ થીફ ઓકે ડેશ ધ જ્વેલરી ધ મર્ચન્ટ વોઝ ટોકિંગ ટુ અ વુમેન. ધ મર્ચન્ટ વોઝ ટોકિંગ એટલે વોઝ વર ING આપ્યું એટલે ચાલુ ભૂતકાળ. અહીંયા આગળ વેન છે, ચાલુ ભૂતકાળ છે, તો સાદો ભૂતકાળ આવે. સાદા ભૂતકાળમાં શું આવે તો કે સ્ટોલ. સ્ટીલ એટલે ચોરી કરવી, સ્ટીલનું સ્ટોલ. ઓકે, સ્ટીલ ના આવે, સ્ટોલ્સ ના આવે, સ્ટોલિંગ ના આવે, એક જ બધું સ્ટીલનું સ્ટોલ. પતી ગયું. વેન ધ થીફ સ્ટોલ ધ જ્વેલરી ધ મર્ચન્ટ વોઝ ટોકિંગ ટુ વુમેન. જ્યારે ચોર જ્વેલરી ચોરી કરી ત્યારે દુકાનદાર એક સ્ત્રી સાથે વાતો કરી રહ્યો હતો. નોટી જોઈએ મને એમાં. આપણે ફોકસ હંમેશા યોગ્ય જગ્યાએ કરવું. નકર જીવજો. તમે સમજી ગયા મૂળ મુદ્દો? યસ. ઓકે, વેન આપેલું છે, એની સાથે વોઝ ING આપ્યું છે, તો સાદો ભૂતકાળ એટલે V2 આવે. સ્ટીલનું શું થાય તો કે સ્ટોલ. આ વર્બના રૂપો આવડતા હોવા જોઈએ તો કાળમાં ડખો ન થાય, નકર ડખે ડખા થાય છે. રેડી? હજી આગળ જઈએ. ઓકે, વેન પછી શું આવે તો કે વાઇલ. વાઇલ એટલે જ્યારે ત્યારે. વેનમાં શું હતું તો કે ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ 2 આવે. વાઇલમાં ખાલી ચાલુ ભૂતકાળ જ આવશે. ઓકે, વાઇલ આઈ વોઝ રીડિંગ. વાઇલ આઈ વોઝ રીડિંગ. પેલા વાઇલ, પછી ચાલુ ભૂતકાળ, પછી આવે સાદો ભૂતકાળ. ઓકે, ધ લાઇટ ખાલી જગ્યા. ગોનું શું થાય તો કે વેન્ટ. પતી ગયું. સાવ સિમ્પલ. કઈ મગજમારી નહીં, સિમ્પલ. ઓકે, વાઇલ જોયું તો કે યસ એટલે જો 2 હશે, એક સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. ઓકે, વોઝ વર ING એટલે કે ચાલુ ભૂતકાળ. તો બાકી શું હોય? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં શું આવે? V2. ઓકે, ગોનું V2 શું થાય? વેન્ટ. વાર્તા પતી ગઈ. ઓકે, વાઇલ આઈ વોઝ રીડિંગ ધ લાઇટ વેન્ટ આઉટ. પતી ગયું. સાવ સિમ્પલ. બીજું એક્ઝામ્પલ છે. ધ પીપલ્સ ખાલી જગ્યા ટુ ધ ટીચર વાઇલ ધ ટીચર વોઝ ટીચિંગ. ઓકે, વાઇલ જોવા મળ્યું તો કે યસ, વોઝ ટીચિંગ આવ્યું, ચાલુ ભૂતકાળ. તો હવે સાદો ભૂતકાળ. ધ પીપલ્સ ખાલી જગ્યા. જો લિસન છે, લિસન છે, લિસનિંગ છે, લિસન છે. લિસન ના આવે, લિસન્સ ના આવે, લિસનિંગ ના આવે, શું હોય? લિસન. પતી ગયું. ઈડી વાળું રૂપ. ધ પીપલ્સ લિસન ટુ ધ ટીચર વાઇલ ધ ટીચર વોઝ ટીચિંગ. કેવી મજા આવે. ખબર છે? આમ જમાવટ થઈ જાય. ખાલી બસ આ કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ. નાના સૂત્ર છે, થોડુંક યાદ રાખવું પડે કે વેન હોય તો એની સાથે એક પૂર્ણ ભૂતકાળ હોય, એક ચાલુ ભૂતકાળ હોય તો સામે સાદો ભૂતકાળ હશે. વાઇલ હોય તો ચાલુ ભૂતકાળ હશે તો એની સાથે સાદો ભૂતકાળ હશે. એવી જ રીતે આગળ જઈએ. બિફોર. ઓકે, બિફોરનો મતલબ થાય પહેલા. ઓકે, એક સાદો ભૂતકાળ તો બીજો હશે પૂર્ણ ભૂતકાળ. તમને આ રીતના વાક્ય આપેલું હશે. બિફોર યુ ડેશ મી આઈ હેડ ઇટન. હેડ ઇટન. હેડ પ્લસ V3 થઈ ગયું એટલે કે પૂર્ણ ભૂતકાળ થઈ ગયું. બિફોર ને આફ્ટર સાથે પૂર્ણ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ હશે. તો અહીંયા ઓલરેડી પૂર્ણ ભૂતકાળ આપ્યો છે તો આગળની ખાલી જગ્યા સાદા ભૂતકાળની હશે. બિફોર યુ કોલ્ડ. પતી ગયું.
એટલે બિફોર યુ કોલ્ડ મી આઈ હેડ ઇટન. તમે મને ફોન કર્યો એ પહેલાં મેં ખાઈ લીધું હતું. બે ક્રિયા થાય ભૂતકાળમાં. બેમાંથી પહેલાં બનેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં, પછી બનેલી ક્રિયા સાદા ભૂતકાળમાં. આ વાક્યનું ગુજરાતી કંઈક આવું થાય. બિફોર યુ કોલ્ડ મી, તમે મને ફોન કર્યો એ પહેલાં મેં ખાઈ લીધું હતું. તો બે ક્રિયા થઈ. એક મેં તમને ફોન કર્યો અને બીજું તમે ખાઈ લીધું. પહેલાં કઈ થઈ? તમારા ખાઈ લેવાની. તો પહેલાં થઈ તમે ખાઈને બેઠા હતા, પછી મેં ફોન કર્યો. ખ્યાલ પડે છે? બે ક્રિયા થઈ. પહેલાં થયેલી ક્રિયા એ પૂર્ણ ભૂતકાળમાં અને પછી થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં. તો તમે ખાઈ લીધું હતું, આઈ હેડ ઇટન, એ પહેલાં બન્યું પૂર્ણ ભૂતકાળમાં. મેં પછી ફોન કર્યો, બિફોર યુ કોલ્ડ મી, તમે ફોન કર્યો એની પહેલાં મેં ઝાપટી લીધું હતું. કે હે બિફોર યુ કોલ્ડ મી આઈ હેડ ઇટન, તમે મને કોલ કર્યો તે પહેલાં મેં જમ્યું હતું. ખબર છે? પહેલાં બનેલી ક્રિયા એ પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3, પછી બનેલી ક્રિયા સાદા ભૂતકાળમાં V2. એવી રીતે સેમ આફ્ટરમાં, આફ્ટર એટલે પછી થાય. ઓકે, એક વાક્ય પૂર્ણ ભૂતકાળ ને બીજું આવે સાદો ભૂતકાળ. આફ્ટર આઈ હેડ ઇટન, મેં ખાઈ લીધું હતું પછી. યુ કોલ્ડ મી, તમે મને ફોન કર્યો હતો, પતી ગયું. ઓકે, બિફોર કે આફ્ટર આવે, એક હેડ પ્લસ V3 હશે તો એની સાથે બીજું V2 હશે. કાંઈ લાંબુ આમાં છે નહીં. એઝ બીકોઝ સિન્સ આપ્યું હોય, કારણ કે એવો અર્થ થાય. એઝ બીકોઝ સિન્સ, ઓકે, સાદો ભૂતકાળ, એની સાથે ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ હોય. ચાલુ ભૂતકાળ હવે તમારા મગજમાં સેટ થઈ ગયું, વોઝ વર આઈએનજી. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 તો એની સાથે V2 હોય. ઓકે, સી હેડ વર્કડ હિયર સિન્સ યુ ડેશ અબ્રોડ. તો અહીંયા સી હેડ વર્કડ એટલે કે હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ છે તો એની સાથે સાદો ભૂતકાળ આવે. સાદા ભૂતકાળમાં ગો ના આવે, ગોન ના આવે, ગોઝ ના આવે, એક જ આવે વેન્ટ. યુ વેન્ટ અબ્રોડ. તમે વિદેશ ગયા ત્યારથી તેણી કામ કરતી હતી, પતી ગયું. પછી વી ડેશ ધ મેચ બીકોઝ વી વર ડુઈંગ હાર્ડ વર્ક. ઓકે, વાક્યમાં આપણે પહેલા બીકોઝ જોઈએ, એના પછી વર ડુઈંગ આવ્યું એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ વી ની સાથે શું આવે? તો કે વી વિન ના આવે, વોન્સ ના આવે, વિનિંગ ના આવે, એક જ વધ્યું શું? તો કે વોન. વી વોન ધ મેચ બીકોઝ વી વર ડુઈંગ હાર્ડ વર્ક, પતી ગયું. ઓકે, પછી વી વર ડુઈંગ હાર્ડ વર્ક સો વી ડેશ. ઓકે, વાક્યમાં સો સંયોજક તરીકે વાપર્યું છે. એની સાથે આગળનું વાક્ય છે એમાં વર ડુઈંગ આપ્યું છે, વોઝ વર વત્તા આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ. તો એની સાથે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ વી ની સાથે શું વપરાય? વિન નો આવે, વોન્સ ના આવે, વિનિંગ ના આવે, એક જ વધ્યું શું? તો કે વોન. વી વોન ધ મેચ. વી વર ડુઈંગ હાર્ડ વર્ક સો વી વોન ધ મેચ. અમે ખૂબ મહેનત કરી રહ્યા હતા તેથી અમે મેચ જીત્યા. ખ્યાલ પડે છે? પહેલા ચાલુ ભૂતકાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય એની સાથે આપણે શું લખવાનું? સાદો ભૂતકાળ. ખાલી વાક્યમાં શું જવાનું? એઝ, બીકોઝ, સિન્સ એવું આપણને વાક્યમાં આપેલું હોવું જોઈએ. જેમ કે પછી જે હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, એના પછી હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે હેડ પ્લસ V3 હોય. પછી વાક્યમાં વેન હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. ભૂતકાળનું રૂપ વપરાય મતલબ કે V2 વપરાય, સાદો ભૂતકાળ. ઓકે, જેમ કે હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી માંથી અહીંયા શબ્દ લખ્યો છે સ્કેર્સલી. સ્કેર્સલી પછી હેડ. ઓકે, પછી ધ ટીચર ક્રિયાપદનું V3 ભૂતકૃદંત એટલે કે સીન. પછી ધ સ્ટુડન્ટ વેન, વેન પછી હી, પછી ખાલી જગ્યા સ્ટડિંગ. ઓકે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપમાં શું આવે? તો કે સ્ટાર્ટેડ. વેન હી સ્ટાર્ટેડ સ્ટડિંગ. એટલે આ આખું એનું ફોર્મેટ છે. આવું આપણને ખાલી જગ્યા પરીક્ષામાં જોવા મળે. શું લખ્યું હોય તો કે સ્કેર્સલી હેડ ધ ટીચર સીન ધ સ્ટુડન્ટ વેન હી ડેશ સ્ટડિંગ. પછી આવા ચાર ઓપ્શન આપ્યા હોય, સ્ટાર્ટ છે, સ્ટાર્ટેડ છે, સ્ટાર્ટ છે અને સ્ટાર્ટિંગ. આપણે લોજિક શું મારવાનું? તો કે સ્કેર્સલી હેડ ધ ટીચર સીન ધ સ્ટુડન્ટ વેન, આવું આપણને આગળ આપેલું છે તો એના પછીની ખાલી જગ્યા સાદા ભૂતકાળથી પૂરાય એટલે કે ત્યાં વર્બનું બીજા નંબરનું રૂપ આવશે. ઓકે, ભાગ્યે જ શિક્ષકે વિદ્યાર્થીને જોયા તે કે ત્યારે તેને અભ્યાસ ચાલુ કર્યો. ઓકે, આપણે મૂળ મુદ્દો શું પકડવાનું છે? ઓકે, તો કે પાછળ શું આવશે? V2 સાદો ભૂતકાળ. હાર્ડલી હેડ આઈ સીન ધ થીફ વેન હી ડેશ અવે. હાર્ડલી આવી ગયું, હેડ આવી ગયું, એના પછી સીન આવી ગયું, પછી વેન આવી ગયું. ઓકે, વેન પછીની ખાલી જગ્યા આવે રન, રેન થાય. ઓકે, રન એટલે V1 થાય, એનું V2 શું થાય? તો કે રેન, રેન આવે. ભાગ્યે જ મેં ચોરને જોયો તે ત્યારે તે ભાગ્યો હતો. હાર્ડલી હેડ આઈ સીન ધ થીફ વેન હી રેન અવે. ફોર્મેટ સેટ થાય છે. હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, પછી હેડ આપ્યું હોય, એના પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આપ્યું હોય, પછી વેન હોય અને વેન પછી ખાલી જગ્યા તમને પૂછે ત્યારે તમારે હંમેશા માટે આટલું યાદ રાખવાનું કે સાદા ભૂતકાળથી પૂરશું. આનાથી ઉલટું વેન હોય, પાછળ સાદો ભૂતકાળ હોય અને આગળ ખાલી જગ્યા આપે ઓકે ત્યારે હંમેશા આપણે હેડ પ્લસ V3. ઓકે, હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, બેરલી લખ્યું હોય, ઓકે, હેડ પ્લસ V3 લખ્યું હોય અને આગળ ખાલી જગ્યા આપે તો આ ચારમાંથી આપણે કોઈનો ઉપયોગ કરવાનો થાય છે.
એ આપણે ખાલી જગ્યામાં જોઈશું. રેર કિસ્સામાં આવી પૂછાતી હોય છે, પણ પૂછાય તો આપણને ગમ ન લાગવો જોઈએ કે એ કેસે હોતા હૈ, એ એસે હોતા હૈ, તો કે જબર હોતા હૈ. હજી તો ચાલુ કર્યું. સાદો ભૂતકાળ. સૌથી વધારે ખાલી જગ્યા છે એ સાદા વર્તમાન અને ભૂતકાળની પૂછાય છે. સૌથી વધારે 170 ખાલી જગ્યાઓ પૂછાડેલી છે. આપણે બધી ઠોકી દીધી છે કે ભલે રમરમાટતા એ ઉપાડી લઈએ તો આપણે બેઠે બેઠું ઠોકી દઈએ, લે મોજ કરો. પછી છે ઇફ, સાદો ભૂતકાળ, એના પછી વુડ, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. જો આગળ ઇફ હોય, પછી સાદો ભૂતકાળ હોય, પછી વુડ આપ્યું હોય, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ. આ ફોર્મેટ છે. આ ફોર્મેટના આધારે આપણને ગમે ત્યાં એક જગ્યાએ ખાલી જગ્યા આપી હોય એ મોટા ભાગે ફિક્સ જ હોય, કાં અહીંયા હોય કાં અહીંયા હોય. કોઈક વખત નસીબ પાંગડું સાથ ન દઈએ તો અહીંયા ખાલી જગ્યા પૂછે. અને પાછળ મૂળરૂપ હોય, આગળ ભૂતકાળનું રૂપ V2 હોય તો વચ્ચે આપણે વુડ ઠોકવાનું. કેવી રીતે જોઈએ આમાં? સેમ વસ્તુ. ઇફની જગ્યાએ અનલેસ, સાદો ભૂતકાળ વુડ, પછી નોટ, ક્રિયાપદનું મૂળરૂપ. અનલેસ છે નકારમાં છે, ઇફ છે હકારમાં છે. આવું આપણને પરીક્ષામાં આપ્યું. ઇફ આઈ ડેશ ધ લોટરી આઈ વુડ બાય અ બિગ હાઉસ. હવે જો આગળ વાક્યમાં આપણને અહીંયા ઇફ જોવા મળે છે, અહીંયા આપણને વુડ જોવા મળે. વુડ પછી બાય એટલે V1 છે. ઓકે, વુડ અને ઇફ, વુડ પછી V1 હોય તો આગળ ઇફ પછી V2 આવવું જોઈએ. સાદો ભૂતકાળ એટલે શું થાય? V2. વિન ના આવે, વન્સ ના આવે, વિનિંગ ના આવે, એક જ વધુ વન. ઇફ આઈ વોન ધ લોટરી આઈ વુડ બાય અ બિગ હાઉસ. લોટરી લાગી જાય તો મોટું મકાન ગાયો ઘા લઈ લો. કે જો હું લોટરી જીતીશ તો હું મોટું મકાન ખરીદીશ. સિમ્પલ મુદ્દો. આપણો મુદ્દો શું પકડવાનો છે? તો કે ઇફ પછી સાદો ભૂતકાળ પછી વુડ, ક્રિયાપદનું મૂળરૂપ. આપણને વુડ આપ્યું છે, ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે, ઇફ આપ્યું છે, તો હવે ખૂટે છે શું? તો કે ભૂતકાળનું રૂપ એટલે કે V2. શું આવે? તો કે 1. પતી ગયું. બસ આ સેન્સ વાપરીને આપણે પરીક્ષામાં ખાલી જગ્યા પૂરવાન થાય. એવી જ રીતે ઓકે, ઇફ આઈ ડેશ ધ સમ્રાટ સામત ગઢવી આઈ વુડ સે જય હિન્દ. તો અહીંયા આગળ ઇફ છે, અહીંયા વુડ છે, પછી સે એટલે કે V1 છે, વુડ છે, સે ઓકે V1 છે, આગળ ઇફ છે તો V2 આવે. ઇફ મીટનું મેટ થાય. ઇફ આઈ મેટ ધ સમ્રાટ સામત ગઢવી, જો હું સમ્રાટ સામત ગઢવી સાહેબને મળું, આઈ વુડ સે જય હિન્દ, તો આપણે જય હિન્દ કેવું છે. શું કેવું છે? જય હિન્દ. તો હવે ઇફ આઈ મેટ ધ સમ્રાટ સામત ગઢવી આઈ વુડ સે જય હિન્દ. જો હું સમ્રાટ સામત ગઢવીને મળીશ તો હું જય હિન્દ કહીશ. રેડી? કામ હોય તો જ મળવાનું, બાકી સમ્રાટ સામત સાહેબને મળવાની કોઈ જરૂર નથી. એ ઓલરેડી બિઝી જ હોય છે અને જિંદગીભર જીવશે ત્યાં સુધી બિઝી જ રહેવાનું છે. નક્કી જ છે. હા, કોમ હોય તો મળવાનું, બાકી નહીં મળવાનું. આપણે કામને સમર્પિત થઈ જાવ, જિંદગી જીવવાની મજા આવશે. બાકી ઘણા રખડી મરી જશે રેટિયા ઢોરની જેમ, ગોઈતા નથી લડતા. આપણે છે માણસને છે ને સુરાતન ચડવો જોઈએ. સુરાતન છે ને ચડવો જોઈએ કામનો. ભલે 2 ના 4 વાગે રાત્રે એનો વાંધો નહીં, પણ મજા આવી જવો. અને જે કામ મજા લઈને કરો ને એમાં જ તમે સફળ થાવ. બાકી રીબાઈ તમે કામ કરો એમાં જિંદગીમાં તમે કોઈ દી 2 પાંદડે ન થાવ. મોજથી કરવાનું. જે કરો બિંદાસ કરો. ભૂખા કાઢ નાખો. હે દુનિયા શું કહે તમારા વિશે તેલ લેવા જ લે. દુનિયા તમારા વિશે શું વિચારી તમે વિચારશો તો એ શું વિચારશે? આપણે આપણું કામ કરવાનું, બાકી તેલ લેવા જોઈએ. જેને જે કરવું એ કરે. આપણને મજા આવવી જોઈએ અને આપણી મજાથી આપણો પરિવાર રાજી રહેવો જોઈએ. બસ. આપણે કોઈ બાજુવાળા સુખી થાય કે ના થાય તો એનો પ્રશ્ન છે. લે તું તારા ઘરમાં જો ને ખાવા નથી 2 મણ બાજરો ને પછી બાજુવાળાને ગામીજીને એકચ્યુઅલી આમ છે. શું એકચ્યુઅલી પથારી ફેરવશો? ધંધે વળગી જાય ફટાફટ. આપણે એવું છે પોતાનું વિચારવાનું, દુનિયાને બહુ વિચારવાનું નહીં. કોઈ તમારા વિશે શું વિચારે છે એની બહુ ચિંતા જ ન કરવી. કેમ કે એ પોતાનું નથી કરી શકતો એટલે તમારામાં પડ્યો છે. બાકી ન કંઈ એનામાંથી નવરો જ ન થવો જોઈએ ખરેખર. આપણે એવું હે. ચલો, ઇફ આઈ 32 આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. 32 વર્ષનો સૌ તો કે દુનિયા ફરવા જવાનું થાય છે. આ વુડ છે, અહીંયા ટ્રાવેલ એટલે V1 છે, આગળ ઇફ છે તો અહીંયા V2 આવે. V2 શું છે? તો કે વોઝ, વર, આર ને ઇઝ. એટલે ઇઝ તો આવે નહીં, આર એન આવે, વર એન આવે, વોઝ વધ્યું. ઇફ આઈ વોઝ 32, ઇફ અરે હા નહીં ડખો થયો. જો ઇફ આઈ વર 32, આપણે તો એવું શીખ્યા હતા કે આઈની સાથે તો વોઝ અને વરમાંથી વોઝ આવે. તો ઇફ આઈ વોઝ 32 આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. એવું ના થાય? ન થાય. કેમ ન થાય? તો કે એ અહીંયા એવું કહે છે કે હું 32 નો થઉં. ઇફ આઈ વર 32 આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. તો હું ઓકે જો હું 32 નો હોત તો હું વિશ્વની મુસાફરી કરત.
અહીંયા છે નહીં, હોત તોની વાત કરી છે. હમણાં આગળ આપણે શીખીએ છીએ કે જ્યારે કોઈ ભવિષ્યના સમયમાં ઓકે અકાલ્પનિક વસ્તુ આપણે કરતા હોઈએ અને આગળ ઇફ આપેલું હોય ત્યારે દરેક કરતા કે દરેક સર્વનામ સાથે વર વપરાશે, વોઝ નહીં આવે. હે ને? પછી આઈ હોય તોય, હી હોય તોય, સી હોય તોય, ઇટ હોય તોય બધી જગ્યાએ શું વપરાશે? વર. ઇફ હી વર, ઇફ શી વર, ઓકે ઇફ આઈ વર, ગમે તે હોય બધાની સાથે વર વપરાશે. એની ચર્ચા હમણાં આપણે આગળની સ્લાઇડમાં કરવાના છીએ. ઇફ આઈ વર 32 આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. જો હું 32 નો હોત તો હું વિશ્વની મુસાફરી કરત. પણ છે નહીં 32 નો, હજી નાનો છે. ઇફ યુ રિયલી ડેશ મી યુ વુડ બાય મી અ ડાયમંડ રિંગ. હવે જો સીધી વસ્તુ છે ઓકે અહીંયા વુડ છે, એના પછી બાય આપેલું છે, V1 આપેલું છે, તો આગળ શું આવશે? તો કે V2 મૂકવાનું થશે. ઇફ યુ રિયલી લવડ, શું થશે? તો કે ઇફ યુ રિયલી લવડ મી. ઓકે જો તમે ખરેખર મને પ્રેમ કરતા હો તો તમે મને હીરાની વીંટી આપો. એના કરતાં કે તો હું ડૂબી ન જાઉં ક્યાંક, તને હીરાની વીંટી દઉં. ખ્યાલ પડે? ખોટી ભેટો ગિફ્ટો કોઈને આપવાનું નહીં લે. હા, સીધી વસ્તુ છે. લગ્ન કરવાના તો કે વાત ભલે છે, બાકી નકર જય માતાજી. આ વીંટી મફત થોડી આવે લે. એના કરતાં મમ્મી ન 20-25 હજારની સાડીઓ લઈ આવી દઈએ તો મોજ કરે મમ્મી, ખવડાવે તો પ્રેમથી. અત્યારે દુનિયા નથી બધું ગમતું. જો કે જરૂરી છે, નોકરી આવે પછી તો વાંઢા. હા, વચ્ચે ઉમેર્યો તો પછી કહેતા હતા કે સાહેબ તમે વાંઢા કરો ને કે અમારા ઘરમાં કે આ ડખા મીંડા જ થવા. ડખા ન થવા જોઈએ, તૈયારી કરવાની છે. નોકરી ન આવે ત્યાં સુધી વાંઢું જ રહેવાનું છે. જે માતા પિતા સાંભળતા હોય એમને ખાસ કહું છું, પેલા છોકરાને તમારે ગહીને કહી દેવાનું કે ભાઈ તું તારે નોકરી લાવો. છોકરી તારી ધારણા તારી કલ્પના કરતાં હારી અમે ગોતી આવીશું, પણ નોકરી લાવો તો. બાકી તમારી જિંદગીને ઠેકાણ નહીં. અમારે કે બીજાને ભરણ પોષણ કરવું પાછું. સીધી વસ્તુ છે. અનલેસ આઈ ડેશ રિયલી હંગ્રી આઈ વુડ નોટ ઇટ ધેટ ફૂડ. ઓકે અહીંયા વુડ છે, એના પછી ઇટ છે. ઓકે નોટ આવી ગયું છે. અનલેસ આઈ, તો આઈની સાથે શું આવશે? ઓકે તો કે V2 મૂકવાનું થાય. આપણે શું મૂકવાનું થાય? V2. તો આઈની સાથે શું મૂકીશું? વોઝ. પેલી આ જે કન્ડિશન છે એ માત્ર ને માત્ર ઇફ આઈ સાથે શક્ય બને છે. એની ચર્ચા હમણાં કરીએ છીએ. ઓકે થોડાક પૂરતું એને સ્થગિત રાખીએ છીએ. અનલેસ આઈ વોઝ રિયલી હંગ્રી આઈ વુડ નોટ ઇટ ધેટ ફૂડ. તો અહીંયા V2 તરીકે આપણે વોઝ લીધું છે, ટુ બી નું. અનલેસ ઇટ ખાલી જગ્યા ઓકે ડેશ ઓન સેલ આઈ વુડ નોટ બાય ધીઝ. ઓકે વુડ છે, એના પછી V1 આપ્યું છે, તો અહીંયા V2 મૂકવાનું થાય. V2 માં શું આવશે? તો કે ઇટની સાથે વોઝ આવશે. અનલેસ ઇટ વોઝ ઓન સેલ આઈ વુડ નોટ બાય ધીઝ. જ્યાં સુધી તે ડિસ્કાઉન્ટ પર હોય તો હું આ વસ્તુ ખરીદતો નથી. ચલો પછી શું કહે છે? તો કે પછી જે હું સમજાવવાનો માગતો હતો, જે કોશિશ કરતો હતો ઓલું ઇફ વાળું વાક્ય, એની ચર્ચા કરીએ. કે વાક્યમાં જ્યારે વિશ હોય, ઓ ધેટ હોય, વુડ ધેટ હોય, ઇફ ઓનલી હોય, એઝ ઇફ હોય, અલ્ધો જેવા શબ્દો પછીના વાક્યમાં અવાસ્તવિક કલ્પના આવે. કેવી કલ્પના? અવાસ્તવિક કલ્પના હોય તો સાદા ભૂતકાળનું બહુવચન રૂપ એટલે કે વર મૂકવું. જો વર ઓપ્શનમાં ના હોય તો હેડ ચાલશે. વોઝ તો મરી જાવ તો નહીં મૂકવાનું. વર અને વર ના હોય શું મૂકવાનું? તો કે હેડ મૂકવાનું. ઓહ ધેટ હી ડેશ માય બ્રધર. ઓકે વાક્યમાં શું આવ્યું? ઓહ ધેટ હી ડેશ માય બ્રધર. ઓકે તો આપણે આમાં શું છે? માય બ્રધર એટલે આપણે વોઝ લખીએ, પણ ખરેખર આવે શું? તો કે વર. ઓહ ધેટ હી વર માય બ્રધર. ઓહ તે મારો ભાઈ હતો. કે ગોંડા ભાઈને ન ઓળખે એવું બને? ખ્યાલ પડશે? એટલે જ્યારે વાક્યમાં આપણને વિશ, ઓ ધેટ, વુડ, ધેટ, ઇફ આવું વાક્યમાં જોવા મળે, ઓકે આ યાદ જ રાખવું પડશે. ઓકે એક તો ઇફ આવે, પછી વિશ, ઓ ધેટ, વુડ ધેટ, ઇફ ઓનલી, એઝ ઇફ, અલ્ધો જેવા શબ્દો પછીના વાક્યમાં અવાસ્તવિક કલ્પના હોય. ઓકે તો સાદો ભૂતકાળનું બહુવચનનું રૂપ શું મૂકવાનું? વર. વર ના હોય તો હેડ મૂકવું. આઈ વિશ આઈ ડેશ ધ કિંગ. કે આપણી એવી ઈચ્છા છે કે જો હું કદાચ રાજા હોઉં તો. ઇફ આઈ વિશ આઈ વર, પછી આઈની સાથે વોઝ આવે, એ આખા ગામને ખબર છે, પણ આપણે શું લખવાનું? વર લખવાનું. એટલે આપણને 1 માર્ક્સ આવે, ગામનો પોઈન્ટ પછી માઇનસ થાય. આઈ વિશ, આઈ વિશની સાથે શું લખીશું? તો કે જ્યારે વાક્યમાં આઈ વિશ હોય ત્યારે આઈ કર્તા તરીકે આપેલું હોય ત્યારે આપણે ભૂતકાળનું રૂપ મૂકીશું. આઈની સાથે વોઝ આવે, પણ ખરેખર શું મૂકવાનું? વર. આઈ વિશ આઈ વર ધ કિંગ. મારી ઈચ્છા છે કે હું રાજા હોઉં. આહા, રાજા સાહેબ વહી ગઈ ત્યારે ડોહો તેની પેટી થયા. તો છે કેવી? તો કે અકાલ્પનિક કલ્પના. He talks as if he a boss. આહા, આપણે નહીં કહેતા? ઓકે પોતે જાણે એવી રીતે ડહાપણ કરે છે કે જાણે મામલતદાર ના હોય. નહીં ઘણા આપણને સલાહ આપતા હોય
ત્યારે આપણને રીસ ચડે. સલાહ તો એવી આપે છે જાણે પોતે મામલતદાર ના હોય. આપણે છે એવી રીતના વાત કરી છે. હી ટોક્સ એઝ ઇફ હી ડેશ અ બોસ. તે આવી રીતના વાત કરે છે કે જે મારા સાહેબ ના હોય. ઓકે, તો એની સાથે શું મૂકીશું? વર. હી ટોક્સ એઝ ઇફ હી વર અ બોસ. આવા પરીક્ષામાં એક એક્ઝામ્પલ મોટા ભાગે જોવા મળે કન્ફર્મ હોય લ્યા. શું હોય તો કે ઇફ હોય તે અહીંયા જોવા મળે છે. હી ટોક્સ એઝ ઇફ હોય, વિશ હોય, ઓ ધેટ હોય, વુડ ધેટ હોય, ઇફ ઓનલી, એઝ ઇફ, અલ્ધો જેવા શબ્દ આપેલા હોય ત્યારે આપણે કોઈ પણ સર્વનામ હોય, આઈ, વી, યુ, હી, સી, ઇટ, બધાની સાથે શું લખવાનું? વર. હી ટોક્સ એઝ ઇફ હી વર અ બોસ. તે મારી સાથે એવી રીતના બોલે છે કે વર્તન કરે છે કે જેથી કરી એ બોસ સાહેબ ના હોય. આ વાત એ રીતે કરે છે કે જાણે બોસ હોય. He talks as if he were a boss. If I dash a doctor, I would do this. જો આગળ વાક્યમાં if આવ્યું પછી I છે, I ની સાથે આપણને એવું કહીએ કે was આવે પણ આપણે were લખવાનું, તો પરીક્ષામાં 1 માર્ક્સ આવે. પણ શરત આગળ I ની પહેલા if હોવું જોઈએ. If I were a doctor, જો હું ડોક્ટર હોત, I would do this, તો હું આમ કરત કે. નો બન્યો એટલે તો બધું આ બધા ધંધા હાથમાં લીધા છે. બાકી બની ગયો તો ત્યારે શાંતિ તો હુઈ ન જીવ એ રાતે. ચાલો કાંઈ વાંધો નહીં, પણ આમાં મજા છે. ઇફ આઈ વર અ ડોક્ટર આઈ વુડ ડુ ધીસ. જો હું ડોક્ટર હોત તો હું આ કરત. આઈ વિશ આઈ ડેશ ધ PM ઓફ ઇન્ડિયા. લે, નક્કી નથી ઘડિયાકાને ડોક્ટર થવું છે, ઘડિયાને બોસ થવું છે, ઘડિયાને રાજા થવું છે, અને હવે પ્રધાનમંત્રી થવું છે. બોલો, કાંઈ વાંધો નહીં કે તારા જે કરવું એ કર, મારે એક જ જોવાનું છે. બધામાં વર લખવાનું થાય છે. બધામાં શું લખવાનું થાય છે? વર. ઓકે, આઈ વિશ આઈ વર ધ PM ઓફ ઇન્ડિયા. આઈ વિશ આઈ વર ધ PM ઓફ ઇન્ડિયા. મારી ઈચ્છા છે કે હું ભારતનો પ્રધાનમંત્રી બનું. પહેલા તમે સરકારી નોકરી લઈ લ્યો, તલાટી, ક્લાર્ક, કોન્સ્ટેબલ, SI, PSI, મામલતદાર બની જાઓ, પછી સપોર્ટ કરજો, આપણે કંઈક ગોઠવશું. ચલો પછી ઇફ આઈ a map, I would give it to her. હવે તો આમાં આપણે એવું કીધું કે if હોય પછી I હોય તો વર લખવાનું. વર તો ઓપ્શનમાં જ નથી, તો આપણે બીજી જોડે કીધેલું કે વર ઓપ્શનમાં ના હોય તો હેડ લખવું. એટલે was એમ is તો નહીં જ આવે, વચ્ચે શું તો કે હેડ. એટલે આવું થાય. If I had a map, I would give it to her. જો મારી પાસે નકશો હોત, ઓકે, તો હું તેણીને આપીશ. વર ના આપ્યું હોય તો શું લખવાનું? હેડ. ઇફ આઈ અ પ્લાન્ટ આઈ વુડ લવ ધ રેન. ઓકે, વાક્યમાં વર નથી, આગળ ઇફ આપેલું છે તો હેડ લખી દેવાનું. ઇફ આઈ હેડ અ પ્લાન્ટ આઈ વુડ લવ ધ રેન. ઓકે, જો હું એક છોડ હોઉં તો હું વરસાદને પસંદ કરતો હોઉં. વુડ ધેટ આઈ ડેશ રીચ. વુડ ધેટ આઈ ડેશ રીચ. તો અહીંયા જો વોઝ છે, વર છે, ઇઝ છે, આર છે. વર હાજર હોય તો આપણે વર લખી દેવાનું. ઓકે, કાશ હું પૈસાદાર હોત. વુડ ધેટ આઈ વર રીચ. આવા વાક્ય પરીક્ષામાં બેઠા પૂછાય. બહુ મજા આવે. વુડ ધેટ આઈ ડેશ યંગર. ઓકે, શું કે છે? યંગ અગેન. જો હું પાછો જુવાન થઈ જાવ તો. અકાલ્પનિક, વાસ્તવિક ન થાય. ઓકે, શું લખવાનું? આઈ વર. વુડ ધેટ આઈ વર યંગ અગેન. કાશ હું ફરી યુવાન થાવ. માંડ ગઈઢો થયો છે, હવે મરી જવાના દિવસે એમ ક્યાં જુવાન થવાનું આવે છે? આપણે છે એટલે એવું છે ને. ઘણા ડોહલા કહેતા હોય, આહા કે 20 વર્ષનો જો થઈ જાવ તો હવે થઈ જાય, વેલો સટકી જા ભાઈ, જગ્યા કરો, તો બીજું કોક આવે ઘરમાં. ઇફ ઓનલી શી ડેશ વિથ મી આઈ વુડ હેવ સોલ્વ ધ પ્રોબ્લેમ. ઓકે, ઇફ ઓનલી શી. ઓકે, શું કે છે? ટોકિંગ છે. વિથ મી આઈ વુડ હેવ સોલ્વ હર પ્રોબ્લેમ. તો શું થશે? તો કે ટોક્ડ. ઇફ ઓનલી શી ટોક્ડ વિથ મી આઈ વુડ હેવ સોલ્વ હર પ્રોબ્લેમ. જો તેણીએ મારી સાથે વાત કરી હોત તો તેણીની સમસ્યા ઉકેલી હોત. વાત કરી હોત તો સમસ્યા ઉકેલી હોત. હેડ સોલ્વ લખેલું છે તો એની સાથે આપણે શું મૂકીશું? તો કે V2 મૂકશું. ચલો પછી ઇફ ઓનલી શી નોટ ટુ ટાયર્ડ. ખાલી કે એ એકલી છે જે થાકી નથી. ઓકે, તો શું મૂકીશું? ઇફ ઓનલી શી વર નોટ ટુ ટાયર્ડ. તો ત્યાં આપણે શું મૂકીશું? તો કે વર. ઇફ ઓનલી શી વર નોટ ટુ ટાયર્ડ. આવા વાક્ય ખાસ ધ્યાનમાં રાખવાનું, નહીં તો આપણે સીની સાથે શું મૂકીએ? વોઝ. શી વોઝ નોટ ટાયર્ડ ન આવે, આગળ ઇફ ઓનલી લખ્યું છે. ઓકે, ઇફ ઓનલી આઈ ડેશ રીચ. ખાલી કે હું એકલો જ પૈસા વાળો હોઉં તો. ઇફ ઓનલી આઈ વર.
ઇફ ઓનલી આઈ વર રીચ, જો હું પૈસાદાર હોત તો આવું યાદ રાખવું કે જ્યારે તમને વાક્યમાં મોટા ભાગે ઇફ જ આપશે. ઇફ આપ્યું હોય અને પાછા અકાલ્પનિક વાસ્તવિકતા કલ્પના કોઈ આપી હોય તો એની સાથે કોઈ પણ સર્વનામ હોય, આઈ, હી, સી, ઇટ, બધાની સાથે શું મૂકવાનું? તો કે વર મૂકવાનું. તો આ આપણે મોટા ભાગે સાદા ભૂતકાળનું બધું કઈ કઈ જગ્યાએ વાપરી શકાય એ જોયું. હવે એક વસ્તુ બાકી રહે છે, બોલો જોઈએ કયું? બોલો બોલો, અરે બોલો, તમને કહું છું સાદો ભૂતકાળ ક્યાં વપરાશે? એક ફોર્મેટ બાકી રહ્યું ને. હા, પેસિવ વાળા વાક્યો બાકી રહ્યા. કયા? પેસિવ વાળા. તો પેસિવ વાક્ય, સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચનામાં આપણને ફોર્મેટ તો ખબર જ હતી ને. ઓકે, પહેલા ઓબ્જેક્ટ આવે, પછી વોઝ વર આવે, પછી વર્બનું ત્રીજું રૂપ આવે, પછી બાય પ્લસ સબ્જેક્ટ આવે. ઓબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. નકારમાં વોઝ વર પછી નોટ આવે, વોઝ વર પછી નોટ આવે. પ્રશ્ન વાક્યમાં વોઝ વર આગળ આવે વત્તા ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓકે, આઈ ડેશ અ મૂવી યસ્ટરડે, આવું વાક્ય આપ્યું છે. આઈ એટલે કરતા આપ્યું છે, અ મૂવી એટલે કર્મ છે, યસ્ટરડે આપ્યું છે, વર્બ મૂકવાનું છે. મેં ગઈકાલે મૂવી જોયું. સી, સો, સીન થાય, સી નું સો થાય. આઈ સો અ મૂવી યસ્ટરડે, આ એક્ટિવ થયું. આઈ સો અ મૂવી યસ્ટરડે. કોણ? તો કે મેં. તો હું પિક્ચર જોવા ગયો હતો એમ. આઈ સો અ મૂવી યસ્ટરડે. હા, આ એક્ટિવ છે. મારે પેસિવ બનાવવું હોય તો કર્મ છે એ આગળ આવે એટલે અ મૂવી આગળ આવે. આઈ નું બાય મી થઈ જાય. ઓકે, સો નું સીન થઈ જાય. સો નું શું થઈ જાય? સીન. અને ભૂતકાળ છે એટલે વોઝ વર વપરાય. તો અ મૂવી એક વચન છે. અ મૂવી વોઝ સીન બાય મી યસ્ટરડે, આવું થાય. અ મૂવી ડેશ બાય મી યસ્ટરડે, તો એની સાથે શું આવશે? વોઝ સીન. અ મૂવી વોઝ સીન બાય મી યસ્ટરડે. અ મૂવી કર્મ છે, એની સાથે વોઝ વરમાંથી શું આવે? તો કે એક વચન છે એટલે વોઝ, વર્બનું ત્રીજું રૂપ સીન બાય મી યસ્ટરડે. એટલે આપણને બે રીતે પરીક્ષામાં ખાલી જગ્યા પૂછે. એક આવું, આઈ ડેશ અ મૂવી યસ્ટરડે, અને 4 ઓપ્શન આપ્યા હોય તો અહીંયા આગળ કરતા છે. કોણ? તો કે આઈ, એટલે એક્ટિવ થયું. V2 લખવું પડે, સી નું સો થાય. બીજી ખાલી જગ્યા આપણને આવી રીતના પૂછે, અ મૂવી ડેશ બાય મી યસ્ટરડે, એટલે આ પેસિવ થાય. એટલે આપણને ખબર પડે કે ઓબ્જેક્ટ આગળ છે, અ મૂવી. શું? તો કે મૂવી. ઓકે, એની સાથે વોઝ વર. ઓકે, એક વચન છે તો વોઝ, બહુવચન હોય તો વર, પ્લસ V3. ઓકે, એટલે કે સી, સો, સીન. તો અ મૂવી વોઝ સીન બાય મી યસ્ટરડે. તો આ પ્રમાણે પેસિવ વાક્ય રચના પણ આપણને પૂછે ત્યારે જોવાનું કે ખાલી જગ્યાની આગળ શું આપ્યું છે? કર્મ છે. મોટાભાગે બાય ઉપરથી આપણને ખબર પડી જશે કે વાક્ય પેસિવ છે. તો પેસિવ હોય તો એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની થાય. લાસ્ટ યર આઈ વિઝિટેડ જાપાન. લાસ્ટ યર આઈ વિઝિટેડ જાપાન, ગયા વર્ષે મેં જાપાનની મુલાકાત લીધી હતી. ઓકે, તો અહીંયા હવે તમારાનું પેસિવ બનાવવું હોય તો જાપાન ક્યાં આવે? આગળ. આઈ નું શું થઈ જાય? બાય મી. વિઝિટ નું શું થાય? તો કે વિઝિટેડ. ઓકે, જાપાન છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોઝ વિઝિટેડ થાય. ઓકે, વર વિઝિટેડ નો થાય, વોઝ વિઝિટેડ થાય, ઇઝ નો થાય, ને આર નો થાય. પતી ગયું. ઓકે, જાપાન વોઝ વિઝિટેડ બાય મી લાસ્ટ યર. હું તમને એક્ટિવ પેસિવ નથી ભણાવતો મારા પહેલા, એ તો આખો અલગ ટોપિક આવ્યો છે. અત્યારે તો હું તમને સાદા ભૂતકાળની ખાલી જગ્યા પુરાવું છું કે બે પ્રકારની ખાલી જગ્યા હોય, એક્ટિવ વાળી હોય ને પેસિવ વાળી હોય. એક્ટિવ વાળી હોય તો લાસ્ટ યર આઈ ડેશ જાપાન આટલું જ આપ્યું હોય તો આઈ પછી V2 એટલે શું આવે? તો કે વિઝિટેડ. પેસિવ વાળી વાક્ય રચના હોય તો જાપાન ડેશ બાય મી લાસ્ટ યર. ઓકે, તો આપણને ખબર પડે કે વોઝ વર વત્તા V3 આવે. જાપાન ત્રીજો પુરુષ એક વચન એટલે વોઝ અને વિઝિટેડ. જાપાન વોઝ વિઝિટેડ બાય મી લાસ્ટ યર. આ પ્રકારે ખાલી જગ્યા પણ આપી હોય. હજી આગળ જઈએ. ઓકે, શું કહે છે? સી વોશ્ડ હર કાર. સી વોશ્ડ હર કાર એટલે એક્ટિવ વાક્ય થયું. હર કાર, ઓકે, વોઝ બીન, હર કાર વોઝ વોશ્ડ બાય હર. આ હર કાર છે એ આગળ આવે. સી નું બાય હર થઈ જાય. વોશ નું શું થાય? તો કે વોઝ વર વોશ્ડ થાય. ઓકે, અહીંયા હર કાર છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોઝ વપરાશે. V3 અને V2 બે સેમ જ રહેશે. હર કાર ડેશ બાય હર. ઓકે, વર વોશ્ડ એવું નહીં થાય, વોઝ વોશ થશે. વોઝ વોશ્ડ, WASHED. અહીંયા જો સ્પેલિંગ ખોટો છે એટલે આ ધ્યાન રાખવું. વોઝ વોશિંગ નો થાય. હર કાર વોઝ વોશ્ડ બાય હર. હર કાર આગળ આવે, સી નું બાય હર થઈ જાય. ઓકે, V3 અને વોઝ વરમાંથી એક વચન છે એટલે વોઝ વપરાશે. તો આપણને આ પ્રમાણે ખાલી જગ્યા આપે તો હંમેશા યાદ રાખવાનું કે સાદા ભૂતકાળમાં બે પ્રકારનું સ્ટ્રક્ચર હોય, એક્ટિવ ને પેસિવ. આગળ કરતા હોય. ઓકે, અહીંયા સી છે એટલે વોશ લખ્યું. આગળ અહીંયા હરકાર છે એટલે કર્મ છે તો વોઝ પ્લસ V3 લખ્યું. ફોર્મેટ પ્રમાણે હંમેશા મગજમાં સેટ કરવું પડે.
હી પ્લે ક્રિકેટ યસ્ટરડે, તો હી છે, હીની સાથે શું લખ્યું? પ્લેડ. ક્રિકેટ વોઝ પ્લેડ બાય, હીનું શું થાય? હિમ. ક્રિકેટ ઓકે વોઝ પ્લેડ, પ્લેડનો સ્પેલિંગ આ ખોટો છે, ઇઝ પ્લેડ ખોટો છે, વર પ્લેડ ખોટો છે, વોઝ પ્લેડ થાય. ક્રિકેટ વોઝ પ્લેડ બાય હિમ યસ્ટરડે, પેસિવ થઈ ગયું. ક્રિકેટ વોઝ પ્લેડ બાય હિમ યસ્ટરડે. એવી રીતના આપ્યું છે શી ડીડ નોટ કોલ મી લાસ્ટ વીક. ઓકે શી ડીડ નોટ કોલ મી લાસ્ટ વીક. ઓકે મીનું શું થઈ જાય? આઈ. સીનું શું થઈ જાય? બાય હર. ઓકે એમ ઇઝ આર અને આઈની સાથે શું લાગે? તો કે વોઝ લાગે. આઈ વોઝ નોટ. ઓકે આઈ ડેશ બાય હર. ઓકે આઈ એમ નો આવે, આઈની સાથે શું આવે? વોઝ. આઈ વોઝ નોટ કોલ્ડ, કોલ્ડનો સ્પેલિંગ ખોટો છે, આઈ વોઝ નોટ કોલ્ડ આ સાચું છે. કે આવું ધ્યાન રાખવું પડે, જોઈ નજર તરફ ખબર પડી જાય. CALL કોલ્ડ થાય, CLD આવું ન થાય. બાકી જો વોઝ નોટ કોલ્ડ, વોઝ નોટ કોલ્ડ સેમ ટુ સેમ છે, ખાલી એલ ની ભૂલ છે. વોઝ કોલ્ડ ના આવે કેમ કે નકાર વાક્ય છે. તો આઈ વોઝ નોટ કોલ્ડ બાય હર લાસ્ટ વીક, આ થઈ ગયું તમારું પેશિવ વાક્ય રચના. આવું છે પહેલા, હે ને? તો આ આખા સાદા ભૂતકાળનો ઉપયોગ મેં તમને બહુ શાંતિથી સહજ રીતે શીખવાડ્યું છે કે આટલી જગ્યાએ સાદો ભૂતકાળ વપરાશે ને આમાંથી આપણને પરીક્ષામાં 1 કે 2 ખાલી જગ્યા આપશે, તે આપણે ધડદીને ટીક કરવાનું થાય છે. એટલે આનું બરાબર મંથન કરો. ઓકે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 વ્યવસ્થિત આમ ઘૂઘરા જેવા કરી નાખો. એટલે આવનારા 3 દિવસ હું તમને જેટલી ખાલી જગ્યા આપું એ તમે સટાસટ ટીક કરો. ઓકે અને પછી એનો વિડીયો જોઈને સોલ્વ કરી લો કે તમારે સાચી પડી ખોટી પડી. ક્લિયર? તો આટલે રાખીએ છીએ. બસ આવી જ રીતે પ્રેમ ભરી નજરે જોતા રહો, શીખતા રહો, સમજતા રહો અને તમારા મિત્રો સાથે પણ શેર કરતા રહો. મળીએ પાછા, ત્યાં સુધી જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, મારી એટલે સમ્રાટ સામત સાથે. જય હિન્દ, જય ભારત.